માતાએ શરતને મંજૂર રાખી કે 12 વર્ષ બ્રહ્મચર્ય પાળવાની શરત મને મંજૂર. અગ્નિ પ્રગટાવી છેડાછેડી બાંધીને 4 મંગળ ફેરા ફરી અને લગ્ન સૌથી પહેલા આ દેશમાં કરદમના થયા. એની પહેલા આ પદ્ધતિ નહોતી. આપણે લગ્નની જે પ્રથા છે કે ભાઈ વરકન્યા છેડાછેડી બાંધીને 4 મંગળ ફેરા, એ સૌથી પહેલા લગ્ન આ ભારતમાં કરદમના થયા. લગ્નના 10 પ્રકાર છે. ભાગવતમ બધા 10 રીતે લગ્ન થાય. સૂર્યચંદ્રની સાક્ષીએ લગ્ન થાય, ગંધર્વ લગ્ન થાય, પછી પરમાત્માના મંદિરમાં ભગવાનની સામે લગ્ન કરી લેતા, અથવા તો એકબીજાના ગળામાં માળા પહેરાવી કૃષ્ણ અને રાધાના લગ્ન એ રીતે થયા. બ્રહ્માજીની હાજરીમાં નિકુંજમાં થયા. રાત્રે કોઈને ખબર નથી ગોકુળમાં વ્રજમાં કે કૃષ્ણ અને રાધા કેવી રીતે પરિણ્યા. માળા જ બદલાવી છે. કૃષ્ણના ગળામાં જે કમળની માળા હતી કૃષ્ણે કાઢીને રાધાને પહેરાવી. રાધાજીના ગળામાં તુલસીની માળા હતી એ રાધાજી કૃષ્ણને પહેરાવી. અને એ લગ્નની જે તુલસીની માળા હતી એ સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં એ માળાની સ્થાપના કરી, લગ્નની માળાની. અને એ સ્થાનને તુલસી શામના નામથી ઓળખવામાં આવે છે. ઉનાની બાજુમાં એ ભગવાન કૃષ્ણ અને રાધાના લગ્નની માળાની સ્થાપના છે. પણ આ એક પદ્ધતિ હતી એમ લગ્નની કે ભાઈ માળા બદલાવીને લગ્ન કરી. સંયવર પદ્ધતિ હતી. સંયવરના 2 પ્રકાર હતા. એક ઈચ્છિત સંયવર કે કન્યાને જે ગમે ને કન્યા જેના ગળામાં માળા પહેરાવે એની સાથે રાજકુમારી પરણતી, અથવા તો શરતી સંયવર. દ્રૌપદી અને સીતાનો શરતી સંયવર. સીતાને એમ લગ્નમાં ધનુષ ભાંગે એની સાથે સીતા પરણે, અથવા તો માછલીની આંખ વીંધે એની સાથે દ્રૌપદી પરણે. આ લગ્નની જ પ્રથા હતી. અને છેલ્લી પ્રથા એ હતી કે 2 જણા તૈયાર હોય, છોકરો અને છોકરીને, વડીલોની જો મનાઈ હોય તો લાગ મળી અને 2 જણા ભાગી જતા ને પછી લગ્ન કરી લેતા. આ છેલ્લી પદ્ધતિ હતી. કૃષ્ણએ રૂક્ષ્મણીને ભગાડી દીધી ને, હું વાત નથી. આ આજકાલનું થોડું છે, આ તો જૂનું છે. પણ આ એક લગ્નનો પ્રકાર જ હતો. પણ છેડાછેડી બાંધી અને અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ, વેદ મંત્રોથી, જ્ઞાતિજનોના વડીલોની હાજરીમાં જે વરકન્યા પરણે છે 4 મંગળ ફેરા, જે આપણી લગ્નની પ્રથા છે એની શરૂઆત કરદમે કરી છે. એની પહેલા 4 મંગળ ફેરાની પ્રથા લગ્નની હતી નહીં. બીજા બધા મેં તમને ગણાવ્યા એ બધા હતા. પણ સૌથી પહેલા જો પરિણ્યા હોય તો કરદમ ઋષિ દેવહૂતિ માતા. લગ્ન સંપન્ન થયું. મનુ મહારાજ શત્રુપાનું જીવન કાર્ય પૂરું થયું. પ્રણામ કરીને એ જતા રહ્યા. હવે શરત એવી હતી કે બ્રહ્મચર્ય પાળવાનું. એટલે કરદમ ઋષિ ભગવાનની સેવામાં પરોવાઈ ગયા ને દેવહૂતિ માતા પતિ સેવામાં પરોવા. ચર્ચા નહીં કરવાનું, બોલવાનું નહીં, રહેવાનું એક આશ્રમમાં. પણ બોલવાની વાતનો વ્યવહાર નહોતો. દેવહૂતિ માતા તો પૂજા માટેનું સાહિત્ય તૈયાર કરી દે. શુદ્ધ જળ ભરી આવે, ચંદન ઘસી દે, ફૂલ લઈ આવે, તુલસી દળ લઈ આવે, દીવા તૈયાર કરી દે. યજ્ઞ કરવો હોય તો યજ્ઞશાળામાં કાષ્ઠ તૈયાર કરી દે. હા, એ બધી સેવા દેવહૂતિ માતા કરે. કરદમ ઋષિ પ્રભુની સેવા કરે. સમય મળે તો વેદનો વિસ્તાર કરે. પણ આ જે નહોતા બોલતા ને બે, એ સમજદારીનું મૌન હતું. આને મૌન કહેવાય. બોલતા નહોતા, સમજીને નહોતા બોલતા. ને આપણે જે ઘરમાં નથી બોલતા, એક બે જણા જે ન બોલે એને તમે મૌન ન કહેવાય, એને અબોલા કહેવાય. કારણ કે આપણે તો ઊંધું વાંકવું પીડ્યું હોય એટલે રિહાણા હોય, એટલે ન બોલતા હોય. એટલે પેલા દાદાની ડોશીમાની વાત નથી. દાદા ને ડોશીમાં 2 જ હતા. છોકરા બધા પરદેશમાં. એમાં ખબર નહીં, હવે 2 જણા ડોશી ને ડોસો, પણ એમાં કઈક વાંધો પડી ગયો તો 2 બોલવાનું બંધ કર્યું. તો દાદાને કામ હોય તો દાદા ચિઠ્ઠી લખે કે મારી ધોતી ક્યાં, મારી કફની ક્યાં, મારી ટોપી ક્યાં.
ડોશી પછી ચિઠ્ઠીમાં જવાબ આપે, કબાટના ઉપલા ખાનામાં ધોતી છે, કપની છે, ટોપી છે. બોલવાનું નહીં, ચિઠ્ઠીએ કામ હાલતું હતું. 2 જ જણા. એમાં ડોશીમાં આવડી રસોઈ કરીને થાળી ઢાંકે ટેબલ માથે, પછી થાળીમાંથી ચિઠ્ઠી લખે કે રસોઈ તૈયાર કરીને થાળી ઢાંકી છે, ભૂખ લાગે ત્યારે જમી લેજો. લિખિત ડોશી. હવે આમાં આવ્યો શિયાળો. શિયાળામાં ઠંડી લાગે એટલે ફળિયામાં તાપણી કરી, તાપવા માટે. હામાં બે બેઠા, બોલે નહીં, પાછા તાપે એક હારે. એટલે ડોસાનું ધોતિયાનો છેડો આમ, ને હવે એ પવનનો કંઈક ફરંગટી આવી, પવનનો ચક્કર આવ્યો ને ધુવાડીમાંથી તીખારો ઉડીને ડોસાના ધોતિયાના છેડામાંથી પીડ્યો. એ ડોસી બાળે હામી બેઠી હતી, બાળતી હતી કે ધોતિયું સળગે. ડોસાને કંઈ ખબર નહીં. ડોસીને એમ કે આપણે તો બોલાય તો નહીં, અબોલા છે એટલે કહેવાય તો નહીં. ડોસી આમ તાપતી જાય ને બોલતી જાય, કોકનું ધોતિયું બળે એમાં આપણે શું, કોકનું ધોતિયું બળે એમાં આપણે શું, કોકનું ધોતિયું બળે. એટલે આપણા જે મૌન છે એ આવા છે, આમાં સમજદારીના નથી. અને આ જે નહોતા બોલતા એ સમજીને નહોતા બોલતા. ભલે રહેતા થાય એક આશ્રમમાં, પણ કોઈ વ્યવહાર નહોતો, વાણીનો પણ વ્યવહાર નહોતો. હવે આ રીતે દેવહૂતિ માતા પછી કોઈ સંતો આવે તો સંતોની સેવા કરે, ગાયોની સેવા કરે, ગૌશાળા સાફ કરે, ગાયો માટે ઘાસ કાપી આવે, વૃક્ષોને જળપાન કરે. આનંદથી દિવસો સત્સંગમાં વીતે છે. કરદમ ઋષિ વેદનો વિસ્તાર કરે, સંસ્કૃતિની સેવા કરે. 12 વર્ષ તો પૂરા થઈ ગયા, શરત પ્રમાણે 12 વર્ષ તો પૂરા થયા. પણ દેવહૂતિ માતાને એમ કે આમાં આનંદ આવે છે, અને સંસારના એક ક્ષુદ્ર ભોગ માટે, સંસારના નાશવંત ભોગ માટે મારા પતિને મારે વિક્ષેપ ન પડાય, એટલે દેવહૂતિ માતા 12 વર્ષ પછી એ કરદમને કંઈ કહેતા નથી. એનું એ જ જીવન ચાલે છે. આમ કરતા કરતા 60,000 વર્ષ વીતી ગયા. 60,000 વર્ષ પછી કરદમ જ્યારે વેદ વાંચે ને કોડિયામાં નાનો એવો દીવો બળે, અને દીવાની વાટ માથે પેલું ફૂલ ચડી ગયું, ઉપરની વાટ વધારે બળી ગઈ. એટલે દેવહૂતિ માતાને એમ કે અમારા પતિને તકલીફ થતી હશે વાંચવામાં, એટલે પાછળથી આવી અને સળીથી પેલી વાટને થોડીક સંવારે છે. ઉપરનો જે બળી ગયેલી વાટને આમ ખેરી નાખે ને દીવાને થોડોક સરખો વાટને સંવારી, એટલે અંજવાળું વધ્યું. અંજવાળું વધ્યું એટલે કરદમ ઋષિ વેદ વાંચતા વાંચતા આમ જોયું. એ આમ જોયું તો એક સ્ત્રી ઊભેલી, અને કરદમ પૂછે છે કે દેવી તમે કોણ છો? લગ્ન કર્યા ને તોય ભૂલાઈ ગયું. પછી દેવહૂતિ બોલ્યા કે હું તમારા ચરણની દાસી છું. મારા ને તમારા લગ્ન ઘણા સમય પહેલા થયા, પણ આપણા લગ્ન વખતે 12 વર્ષ બ્રહ્મચર્ય પાળવાની શરત હતી. તમે હરિ સેવામાં ડૂબ્યા હતા, હું તમારી સેવામાં ડૂબી હતી. તમને આનંદ હતો, મને આનંદ હતો, એટલે મેં તમને કઈ વિક્ષેપ પાડ્યો નથી. પણ પછી તો કરદમ બહુ રાજી થયા દેવહૂતિના ત્યાગમાંથી. અરે દેવી, તમે બહુ મોટો ત્યાગ કર્યો, તમારે 12 વર્ષ પછી તો મને યાદી આપવી જોઈએ. આપણી શરત તો 12 વર્ષની હતી. તો ના ના ના, મને એવું કંઈ લાગ્યું નહીં. મને તો સંતોની સેવામાં, તમારી સેવામાં આનંદ આવતો હતો. પછી તો કરદમને એમ થયું કે મારી પત્નીએ આટલો મોટો ભોગ આપ્યો, 60,000 વર્ષ સુધી એક આશ્રમમાં રહેવા છતાં મને સંસારની સ્મૃતિ ન આપી. પછી તો કરદમે મંત્રના બળથી એક દિવ્ય વિમાન બનાવ્યું, પણ દેવતાઓને પણ આવું વિમાન ન મળે એવું, એકદમ તમામ પ્રકારની સુવિધા વાળું, અંદર સુવાની, સ્નાન કરવાની, ભોજનની આવી એક અદ્ભુત વિમાન બનાવી. દેવહૂતિ માતાને એ વિમાનમાં બેસાડી અને 14 લોકની યાત્રા કરાવી, બધા લોકનો પરિચય આપ્યો. આને સત્યલોક કહેવાય, વૈકુંઠ કહેવાય, જનલોક કહેવાય, મહલોક કહેવાય, સૂર્યલોક, ચંદ્રલોક, સ્વર્ગ, પૃથ્વી, આતલ, વિતલ, તળાતલ, રસાતલ, પાતાલ, જે 14 લોકની જે કલ્પના છે એ બધા લોકમાં વિમાન સાથે યાત્રા કરાવીને પાછું વિમાન આવી ગયું આશ્રમમાં. કરદમે કીધું કે દેવી, હજી હું તમને કાંઈ આપી શક્યો નથી, હજી તમે બોલો, તમે જે જોઈએ તે માગો, તમારા ત્યાગમાંથી હું બહુ પ્રસન્ન.
ત્યારે દેવહૂતિએ કીધું, મને તો તમારી જેવા પતિ મળ્યા પછી મારે બીજું શું માગવાનું હોય, પણ છતાં મારું એક સ્ત્રીનું હૃદય છે, એક નારીનું હૃદય છે, એટલે આ જગતમાં દરેક સ્ત્રીને એક દીકરાની અપેક્ષા હોય. તમે બહુ જો રાજી થઈને આપવા માંગો તો મને એક પુત્રનું દાન કરો. અને પછી ગ્રસ્ત જીવન શરૂ થયું. દેવહૂતિ માતા કરદમનું સાંસારિક જીવન શરૂ થયું. એક દીકરાની ઈચ્છા હતી, પણ દીકરીનો જન્મ થયો, દીકરાનો જન્મ ન થયો. દીકરી આવી. ભાગવતજીમાં તો લખ્યું છે કે લગ્ન પછી પહેલું સંતાન જેને ઘરે દીકરી આવે, લગ્ન પછીનું જે પહેલું સંતાન, જો દીકરીનો જન્મ થાય એના મા બાપ જિંદગીમાં કોઈ દુઃખી ન થાય. આ ભાગવતનું પ્રમાણ. ભલે દુનિયાને દીકરાના મોહ છે, બાકી દીકરી જેવું કોઈ પવિત્ર પાત્ર નથી. આ દુનિયામાં પવિત્રમાં પવિત્ર કોઈ તત્વ હોય ને તો દીકરીનું પાત્ર છે. દીકરી જેવું કોઈ પવિત્ર પણ નથી. અને દીકરી તો કરુણાની મૂર્તિ છે. અને હું તો એમ કહું કે દાન દેવાની ઉત્તમમાં ઉત્તમ જો જગ્યા હોય, એક નંબરનું જો સ્થાન દેવાનું દાન હોય ને તો દીકરીઓને આપજો. તમે બેન દીકરીઓને નિયાણીને આપજો. અમે તો બધા છીએ, બ્રાહ્મણો તો છે જ, બ્રાહ્મણ સાધુ છે, પણ અમારો આમાં શું થાય, હું તમને હા વાંચું કહું કે દીકરીને તમે બેન દીકરીને આપશો ને તો એ તમને આશીર્વાદ અંદરથી આપશે, નાભીમાંથી આપશે, બોલશે નહીં, એનો અંદરનો રાજીપો છે. અને એ માગશે નહીં, દીકરી નિયાણી માગશે નહીં. તમે જે આપશો એમાં રાજી થઈ જશે. અને અમે તમને આશીર્વાદ તો આપશું, પણ અમારા આશીર્વાદ દક્ષિણાની માત્રામાં નીકળે. તમે સમજ્યા? તમે કેવી દક્ષિણા આપો પછી અહીં ગળામાંથી નીકળે. રતિલાલભાઈ મારા મધ્યસ્થી છે. હવે મેં એટલે અમારા આશીર્વાદ. અને આ તો બીજું, બ્રાહ્મણ જેવું તો આ જગતમાં કોઈ ઉદાર જ નથી. બ્રાહ્મણ જે આપી શકે કોઈ ન આપે. તમે 10 રૂપિયા આપો કે 5 રૂપિયા આપો, પણ અમે એમ કહી દઈએ આયુષ્યવાન ને, કીર્તિવાન ને, ધનવાન ને, પુત્રવાન ને, મારુતિવાન ને, જે તમને જેટલી વાન જોવે બધી વાન ઉપર. એટલે 5 રૂપિયામાં આ બધું ન મળે. આયુષ ને, કીર્તિ, ધન ને, આ બધું મળતા 5 રૂપિયા. પણ અમે, તમે કદાચ લોભ કરો, બાકી અમે લોભ જ ન કરી, અમે આપી જ દઈએ તમને, ઢગલા બંધ આપી. બ્રાહ્મણ જેવો કોઈ ઉદાર હોય? એટલે અને હું તમને કહું ને, પગલું દીકરીનું સારું, દીકરાનું પગલું સારું નહીં. એ લક્ષ્મી છે, દીકરી છે લક્ષ્મી છે. બહેનોને ખબર છે, બહેનોનો અનુભવ છે કે જેને ત્યાં દીકરી જન્મી હોય ને પછી બીજું સંતાન દીકરો આવ્યો હોય તો બેનું હરખ કરવા જાય, જબલું દેવા જાય, બોલાવા જાય હરખથી. પછી ત્યાં બહેનો બેઠીને ઓલી દીકરી ત્યાં રમતી હોય ને એટલે બેનો એમ કે શું સારું થયું, આ દીકરી સારા પગલાની કે પાછળ એ ભાઈને લઈને આવી, દીકરીની પાછળ ભાઈ આવ્યો, એવું બોલે એમ બોલે. પણ તમે કલ્પના કરો, ભાઈ પહેલો જન્મ્યો હોય અને પછી દીકરી જન્મી હોય તો કોઈ બેન એમ કે આ ભાઈ હારા પગલાનો કે પાછળ બેનને લઈને આવ્યો, એમ કોઈ પગલા ભાઈના હારા જ ન હોય. ભાઈના પગલા જ્યાં જ્યાં ફરે ત્યાં ખડ ન ઉગે, હો વાત ને એક વાત, એવા પગલા હોય. પગલા દીકરીના જ હારા હોય. અને હું તો તમને આમાં નિષ્પક્ષ વાત કરું છું, મેં શાસ્ત્રીય આધારથી બોલું કે દીકરી ગમે તેની હોય, એવું નથી બ્રાહ્મણની હોય કે વૈશ્યની હોય, ક્ષત્રિયની, પણ 10 વર્ષની દીકરી જ્યાં સુધી નારી ધર્મમાં પ્રવેશ નથી કર્યો એવી નાનકડી દીકરી ગમે તેની હોય અને એ જો મારા ને તમારા આંગણામાંથી આમ પસાર થઈ જાય તો મારા ને તમારા આંગણાના ને ઘરના પાપ બધા ધોઈ નાખે, આટલી પવિત્ર દીકરી. અને એમાં જો મને તમને જગદંબા ન દેખાય, કુંવારી નાની દીકરીમાં જો હું તમે અંબાને ઉમિયાજીને ન ભાળીએ તો મંદિરમાં ઉમિયાના અંબા મને તમને દેખાવાના નથી. ભલામણ હાચી માં છે, પૂજા એની કરો, એમાં તમને ભાવ લાગવો જોઈએ. કરદમ ઋષિની દીકરી જન્મી, દીકરો નો જન્મ, દેવહૂતિને દીકરાની ઈચ્છા હતી, એક નહીં પછી બીજી જન્મી.
ત્રીજીએ જન્મી. આમ કરતા કરતા 9 કન્યા થઈ. કરદમ દેવહૂતિના 9 દીકરી, પણ દીકરો ન થયો. કરદમે કીધું દેવહૂતિને કે હવે હું જંગલમાં વયો જાઉં ભજન કરવા. અને આમે તે 9 દીકરી જેને ઘેરે હોય એનો બાપ આમ થયો બાવો થઈને વયો જ જાય. ક્યાં જાય, શું કરે? દેવહૂતિએ કીધું જંગલમાં જવું હોય તો મારી ના નથી, પણ આ પલટન ઊભી કરીને ઠેકાણે પાડતા જાઓ. સાધુ થઈ જવાની ના નથી, ગ્રસ્ત ધર્મ બધા નિભાવો અને સંસારિક જીવનની બધી ફરજ પૂરી કરો ને પછી સાધુ થાવ. બાકી લેણું માથે થઈ ગયું હોય કે કમાવાની બહુ તાકાત ન હોય ને કંટાળી જાઓ તમે ઘરથી ને ઘરના બધા વ્યવહારથી કંટાળો ને પછી તમે રાતના 12 વાગે જૂનાગઢના કેળા પકડો તો એ બાવાના 2 બગડ્યા કહેવાય. ઓલું ન સુધર્યું ને આયે ન સુધર્યું એમ કાંઈ કોઈ એમ. અને સાધુ એ તો એ કહે, બાકી કાંઈ હા પુરુષો એવું ઘણી વાત આપણા સમાજમાં સારું કે અમારા ગામડામાં તો વારે વારે આમ આમ બૈરા હોય ને બૈરાને ડરાવે, હું વયો જાય, હું સાધુ થઈ જાય. હા પેલા બિચારા બૈરા ડરી જાય ને, એવું ન બોલો આમ ને તેમ. નહીં નહીં હવે બસ મારે ત્યાં ને હા બહેનોને કહેવું જોઈએ કે આ બધું ખોટું બોલે છે, તમે ડરોમાં. અને એ એમ કે હું બાવો થાય ને સાધુ તેમ કેવું તું ઉપડી વહેતો પડી જા. હા એક જણો હોઈ ગયો થઈ રીતે હોઈ ગયો ઘરે. ઓલી બેન થોડીક મક્કમ હતી, ભલે ગયા. તો 3 દી સુધી ગામમાં ચકરડા માર્યા. અને રોટલો કોણ એની માં દે, રોટલો કોણ દે, બહાર કોણ જમવા દે? ઓલી બેન વાડામાં છાણા થાપતી હતી. તો ઓલી વાડકલી ની કાંટાની ન્યા દુકાને કીધું, મૈયા જુનાગઢ કા રાસ્તા કિધર જાતા. ઓલી બેન કે તને જુનાગઢના રસ્તો ન મળે, ઘેરે વીએ, તું ઘેરે વીએ, તારે ક્યાંય જુનાગઢ નહીં જાવ, તારું કામ નહીં જુનાગઢ જવા. અને સંબોધન હાંસવીને કર મૈયા મૈયા કરમાં, હું છોકરાની મૈયા થાવ, તારી નહીં. એટલે તમારે કાંઈ આવું કાંઈ થાય ને, આ તો બહેનોને કહું કે કદાચ એવા ખોટા પ્રેશર થાય તમારે બીવાનની કહી દેવાનું કે ઉપડો, જે બસ મળે એમાં ઉપડો. હા જોકે આ કોઈ બાવા થાય એવા તો બીજાને કરે એવા છે, કોઈ થાય એવા નથી. આપણી કથામાં આનંદ હોય, સિરિયસ કથા જ હોય, એકદમ લાઇટ કથા, આનંદ કરવાનો. બોલવા દે બાકી ગાવા ન દે. તારું માઇક ઈ ખરું ગાવામાં કંઈક જુદું લઈ જાય. અમારે ગાવું હોય કંઈક ને તો આમ રાગને ગમે ત્યાં ફેરવી નાખે, અમારું ધાર્યું ન હાલે, બોલવામાં બરાબર છે. પછી તો કરદમ ઋષિ 9 દીકરીના લગ્ન કરે. સૌથી મોટી દીકરી અનસુયા માતા અત્રિ મુનિ સાથે પરણાવ્યા. અત્રિ અને અનસુયા ચિત્રકૂટમાં રહે. એને ત્યાં 3 દીકરા થયા. ગુરુ દત્તાત્રેય થયા, દુર્વાસા થયા અને ચંદ્રમા. ચંદ્રમા અત્રિનો અનસુયાનો દીકરો. એનીથી નાની દીકરી અરુંધતી અને અયોધ્યાના કુલગુરુ વશિષ્ઠ મહારાજ સાથે પરણાવ્યા. એને ત્યાં વામદેવજી વગેરે ઘણા સંતાનો થયા. એમ 9 દીકરીના લગ્ન 9 ઋષિ સાથે. ક્ષમાન, કીર્તિન, ધ્રુતિન આવા બધા નામ છે કન્યાના. એની સામે અમુક ઋષિ સાથે. કામ બધું પૂરું થઈ ગયું સંસારિક. કરદમ કે હવે વનમાં જાઓ, તો હવે જાઓ. તો કરદમ ગયા વનમાં ભગવાનની તપસ્યા કરે. એમાં ભગવાન પ્રસન્ન થયા કે માગ. કરદમ કે મારે કઈ જોતું નથી, મારી કોઈ ઈચ્છા નથી, મારી પત્નીની ઈચ્છા હતી, એને એક દીકરાની અપેક્ષા. પધારો ભાઈ. પ્રમુખ સાહેબો અમદાવાદથી નરોડામાંથી આવ્યા છે, સમાજ બધો આપણો મહેમાનો. હમણાં મેં રામકથા કરી છે એટલે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકા ધીશ કી જય. વિશ્રામ બાપા આવો, પધારો પધારો પધારો.
એ ભજમન રાધે ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા. એક 2-3 મિનિટ બધા બોલો. આ ભજમન રાધે ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા, ભજમન ભજમન રાધે ગોવિંદા, ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન રાધે ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન કૃષ્ણ કનૈયા, ભજમન કૃષ્ણ ભજમન કૃષ્ણ કનૈયા, ભજમન કૃષ્ણ કનૈયા, ભજમન કૃષ્ણ 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 કનૈયા, ભજમન કૃષ્ણ 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 ભજમન કૃષ્ણ 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 કનૈયા, ભજમન કૃષ્ણ 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 કનૈયા, ભજમન ગોવિંદ ગોપાલા, ભજમન ગોવિંદા ગોપાલા, ભજમન ગોવિંદ ગોપાલા, ભજમન ગોવિંદા ગોપાલા, ભજમન રાધે ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન રાધે 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 ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા, ભજમન રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, શ્રી ઉમિયા માત કી, શ્રી સંતરામ મહારાજ કી, શ્રી હનુમાનજી મહારાજ કી. કરદમને પરમાત્મા પ્રસન્ન થયા. માગો
કરદમે કીધું, મહારાજ મારી કોઈ ઈચ્છા નથી. મારી પત્નીની ઈચ્છા હતી, એક પુત્રની, પણ મેં સંસાર ભોગવીને જોઈ લીધું, અમારા નસીબમાં પુત્ર નથી. ભગવાને કીધું, કરદમ તારી પત્ની તો પતિવ્રતા નારી છે. પતિવ્રતા નારીની કોઈ મનોકામના અધૂરી રહેતી નથી. પતિવ્રતા નારીના બધા જ સંકલ્પો ભગવાન કે મારે પૂરા કરવા જ પડે. અને શ્રેષ્ઠ ધર્મ, દુનિયાનો ઊંચામાં ઊંચો અને બળવાનમાં બળવાન કોઈ ધર્મ હોય તો એ પતિવ્રતા ધર્મ છે. એની હરોળમાં બીજો કોઈ ધર્મ નથી. હું તમને એનું એક સીધું પ્રમાણ બતાવું કે કોઈ માણસનું મૃત્યુ થઈ ગયું હોય અને મરી ગયેલો માણસ ત્યાં સૂતો છે, એનું શબ પડ્યું છે, એના શરીરમાંથી આત્મા નીકળી ગયો. હવે જે શરીરમાંથી આત્મા નીકળી ગયો પછી દુનિયાના કોઈ પણ ધર્મનું બળ લગાડો તો દુનિયાનો કોઈ ધર્મ નીકળી ગયેલા આત્માને પાછો શરીરમાં લાવી ન શકે. મરી ગયેલા માણસને જીવતો કોઈ ધર્મ ન કરી શકે, કારણ કે મૃત્યુના કાયદા જ અકાટ્ય છે. પછી તમે હિન્દુ ધર્મ લગાડો, ઈસાઈ લગાડો, મુસ્લિમ લગાડો, શીખ લગાડો, જૈની, બૌદ્ધ ધર્મ, કોઈ પણ ધર્મ, જે શરીરમાંથી ચેતના નીકળી ગઈ એ નીકળેલા આત્માને દુનિયાનો કોઈ ધર્મ પાછો શરીરમાં લાવી ન શકે. પણ નારી ધર્મ, પતિવ્રતા ધર્મ એવો છે કે એ યમરાજાની આગળથી આત્માને પાછો લાવી અને શરીરમાં લાવી દે. કારણ કે સાવિત્રીએ એના પતિ સત્યવાનને યમરાજા આગળથી પાછો જીવતો લીધો. સત્યવાનને જીવતો કરી અને એના વરદાનો કેટલા માંગ્યા છે. સાવિત્રી, સત્યવાનના માતા પિતા તો અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા. ભગવાને કીધું કે તું માગ, તો મારે બીજું કઈ જોઈતું નથી, મને મારો પતિ જોઈએ છે, મારો પતિ તમે પાછો આપો. અને એના પાતિવ્રતમાં યમરાજા પ્રસન્ન થઈ ગયા, હજી તું બીજું માગ, તો કે મારો વંશ વેલો વધે અને અમારા સંતાનને, એના સંતાનોને અમારા માતા પિતા, મારા સાસુ સસરા જોઈ અને રાજી થાય. આમાં બધું માગી લીધું કે એ બેયને દ્રષ્ટિ મળી જાય ને અમારો વંશ વધે. તમે વિચાર તો કરો. એટલે નારી ધર્મની સાથે એક ધર્મ નો આવે. અને પરમાત્માને જો ધ્રુજાવી દીધા હોય તો કોઈ બ્રહ્મચારીએ, કોઈ સંન્યાસીએ ભગવાનને ધ્રુજાવ્યા નથી. જ્યારે પરમાત્માને પણ ધ્રુજાવ્યા હોય. અને હું તો એમ કહું કે ભલે ઋષિ મુનિઓ ગમે તેને શ્રાપ આપી શકે, પણ હજી ભગવાનને કોઈ શ્રાપ આપ્યો નથી. પણ ઈશ્વરને, નારાયણને શ્રાપ આપવો હોય તો આ દેશની માં આપી શકે. પતિવ્રતા નારી પરમાત્માને શ્રાપ આપે. ઓલી વરંદાએ વિષ્ણુનો શ્રાપ આપ્યો કે મહારાજ આ ધંધા તમે કરો. જલંધર એનો પતિ, અત્યારે તો જલંધર સ્ટેશન છે પંજાબમાં, પણ જલંધર રાક્ષસ હતો, કોઈ પહોંચી નહોતું શકતું. શંકર પાર્વતી આગળ કથા કરે કે પાર્વતી જલંધરને હું નહોતો પહોંચી શકતો. ત્યારે પાર્વતીને નવાઈ લાગી કે મહારાજ તમે ન પહોંચી શકો તો જલંધર આગળ એવું ક્યું બળ છે? શંકરે કીધું એની આગળ એનું બળ નથી, એની પત્ની પતિવ્રતા નારી છે વૃંદા, અને પતિવ્રતા નારીના પ્રભાવથી જલંધરને કોઈ મારી નથી શકતું, હું કે વિષ્ણુ કોઈ. તમે વિચાર તો કરો કે જે શંકરને વિષ્ણુ ન મારી શકે, પતિવ્રતા નારીના પતિને. પછી પાર્વતીને તો રસ લાગ્યો કથામાં કે તો એ મર્યો જ નહીં ને. શંકર કે મર્યો ને? તો કઈ રીતે? તમે કોઈ મારી નહોતા શકતા ને કઈ રીતે મર્યો? તો પછી છળ કર્યું. દેવતા છળ તો એ કરે, છળ કપટ તો એ કરે. છળ કઈ રીતે? વિષ્ણુને કીધું કે તમે વિષ્ણુ કહેવાય, તમે યુદ્ધના મેદાનમાં જઈને એને બોલાવો જલંધરને. જલંધર તમારે સામે યુદ્ધમાં આવશે, પાછળથી હું તમારું કામ કરીશ. હવે જલંધર મેદાનમાં આવ્યો દેવતા સામે, પાછળથી ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈ અને વૃંદા આગળ ગયા. વૃંદા એકલી કરી. વૃંદાને એમ કે મારો પતિ જ છે. ભગાતા ભગવાન વિષ્ણુ છળ કપટ કર્યું. પછી તો જળનો લોટો મગાવ્યો, એટલે વૃંદાએ જળનો લોટો આપ્યો. ભગવાન
લોટો હાથમાં કળશ લે, એમાં વરંદાની આંગળી સાથે આંગળી અડી ગઈ. ભલે એની વિષ્ણુ હતા, પણ વરંદા માટે તો પરપુરુષ હતા ને. પતિવ્રતા નારી કોઈ પરપુરુષનો સ્પર્શ ન કરે. એ વિષ્ણુની આંગળી અડવાથી પાતિવ્રત ખંડિત થયું અને જલંધરનો બળ નબળું પીડ્યું. જલંધર મરાણો, આકાશવાણી થઈ, જલંધર મરાણો ને વરંદાને સાંભળાય. વરંદા કે હું શું સાંભળું, મારો પતિ તમારી સામે બેઠો છે, આના મારો પતિ મરાણો. પછી વરંદાને ખ્યાલ આવ્યો કે મારો પતિ નહીં હોય પણ કોઈ દેવતા હશે, મારું સતીત્વ તોડવા, મારું પાતિવ્રત તોડવા કોઈ દેવતાએ આ છળકપડ કર્યું. પછી વરંદાની આંખ બદલી અને ભગવાનને કીધું કે તમે જે હો ને એ પ્રગટ થઈ જાઓ, નહીં તો હું શ્રાપ આપી દઉં. તમે મારા પતિ નથી, મારા પતિના રૂપે તમે આવ્યા છો, પ્રગટ થાવ. અને એ વખતે સંઘ ચક્ર ગદાન પદ્મ લઈને પીતાંબરધારી પ્રગટ થયા. અને પછી વરંદાએ કીધું કે મહારાજ, સતીઓના સતીત્વ ટકાવવા તમારો અવતાર થાય અને તમે ઉઠીને સતીત્વ તોડો તો અમારે કોને શરણે જવું? તમારી આ બુદ્ધિ, તમારા આ ધંધા. ઝાટકીને કહેતા ભગવાન કે તમે આ કામ કરો, અમે તો તમારે શરણે આવીએ કે અમારું સૌભાગ્ય અખંડ રહે, અમારું સતી ધર્મ અખંડ રહે. એટલે અને તમે એટલા માટે તો અવતાર સતીના તો તમે રક્ષક છો. અને તમે જો સતીત્વ તોડો તો તમારી આ બુદ્ધિ, તમારી જડ બુદ્ધિ, અને તમે જો આ કામ કર્યું હોય તો મારો શ્રાપ છે. વરંદા કે જાઓ, તમે પથ્થર થઈ જાઓ. અને વિષ્ણુ ભગવાન શાલિગ્રામ થયા છે. તમે મારા પતિ તરીકે આવ્યા છો, હવે મારે તમારી સાથે લગ્ન કરવા જ પડશે, તમારે મારું પતિ બનવું પડશે. પછી વરંદા વનસ્પતિ થયા છે, આ તુલસી થયા છે. વરંદા તુલસી થયા, ભગવાન શાલિગ્રામ થયા. અને દર વર્ષે ભગવાન વિષ્ણુના તુલસી સાથે લગ્ન કરવામાં આવે છે. અને ત્રીજો શ્રાપે આપ્યો, બે નહીં, ત્રીજો. વરંદાએ વિષ્ણુને કીધું કે મારો પતિ ઘેરે નથી, એની ગેરહાજરીમાં તમે આવ્યા છો, તો મારો એક શ્રાપ છે કે તમારે મનુષ્યનો અવતાર લેવો પડશે અયોધ્યામાં. અને તમે તમારી પત્ની સાથે વનમાં હશો અને તમે મૃગને મારવા ગઈ હશો, તમારી ગેરહાજરીમાં મારો પતિ રાવણ બની અને તમારી નારીને ચોરી જાય. આ મારો ત્રીજો છે. છલ કરી ટા દેખું તાસુ બત પ્રભુની જકાર જ કીન જબત. તમે વિચાર, આવા મોટા મોટા ને આવા મોટા ડખા હોય. એટલે આપણે આમાંથી પ્રેરણા લેવાની નથી કે એણે કર્યું એટલે આપણે કરવું એમ. પણ હું કહેવા એ માંગુ કે નારીની તાકાત કેટલી, પતિવ્રતા માતા છે એની તાકાત કેટલી કે ઈશ્વરને જો શ્રાપ આપવો હોય, ભગવાનને શ્રાપ આપવો હોય ને તો કોઈ ઋષિની તાકાત નથી, બાકી માતાની તાકાત છે એ આપી શકે. એની જેવો કોઈ ધર્મ નથી. કરદમ ઋષિને ભગવાને કીધું કે તું જા. અરે કરદમે કીધું મારે હવે ત્યાં જવાની જરૂર નથી, અમારા નસીબમાં દીકરો જ નથી. અરે ભગવાને કીધું કે નસીબને બનાવવા વાળો ને બિગાડવા વાળો હું છું. બ્રહ્માજીએ તારા નસીબમાં કદાચ દીકરો ન લખ્યો હોય તો કરદમ હું પોતે હવે તારે ઘરે દીકરો થઈને આવું છું, તું જા. ભગવાન વિષ્ણુ દીકરો થઈને આવે અને કરદમ પાછા. પછી તો ભગવાન શ્રી નારાયણે પોતાનું તેજ દેવહૂતિ માતાના હૃદયમાં પધરાયું. અને જ્યારથી કપિલ નારાયણના રૂપે ભગવાન માતાના હૃદયમાં આવ્યા, દેવહૂતિ માતાનું તેજ વધવા લાગ્યું, સમાધિનો અનુભવ થવા લાગ્યો. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા, દિશાઓ બધી સ્વચ્છ બની, તમામ વનસ્પતિને ફળ લાગ્યા. નવ પલ્લવિત વનસ્પતિ, સરિતામાં નિર્મળ જળ વહે, પુષ્પો ખીલવા લાગ્યા, મોર કાળા કરીને નાચવા લાગ્યા, કોયલ બોલવા લાગી અને ઠંડી મીઠી સુગંધી હવા ચાલવા લાગી. ચરત સાવણ મળત છાયા, વળત નીલી વેલડી, બાપિયા બોલે મોર બનવા. ધ્યાન નાખત હેલડી, પ્રસનાર નાવણ કરત પૂજા, ધ્યાન શંકર સુધરે, જસ લીયણ તંડ રસ માંદ જામક સતળ વિહળ સંભરે. આ તો ચરત સાવણ મળત છાયા, તેરી વળત નીલી વેલડી અને બાપિયા બોલે મોર બનવા. ધ્યાન રાખત. આવો સુંદર મજાનો માહોલ થયો. દેવહૂતિ માતા કુટિયામાં બેઠા છે, આંખ બંધ છે. અને સમય આવ્યો ત્યારે દેવહૂતિ માતાના હૃદયમાંથી ભગવાન શ્રી હરિ નારાયણ કપિલ નારાયણના રૂપે આ જગતમાં પ્રગટ થાય છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કૃષ્ણ કન્હૈયા. સાંખ્ય શાસ્ત્રનું નિરૂપણ કરવા માટે આવ્યા છે. રાક્ષસોનો કોઈ ત્રાસ નથી, પણ સાંખ્ય શાસ્ત્ર એટલે જ્ઞાન શાસ્ત્રનો વિસ્તાર કરવા કપિલ નારાયણનો. અને સિદ્ધોમાં સિદ્ધા નામ કપિલોસ્મી હમ. વિભૂતિ યોગમાં ગીતામાં કૃષ્ણ બોલ્યા
કે અર્જુન સિદ્ધોમાં કપિલ હું પોતે છું. ગંગાજી જ્યાં કલકત્તા ને ત્યાં મળે છે ને સમુદ્રમાં, ગંગા સાગર કહેવાય ને, ત્યાં કપિલ મુનિનો આશ્રમ છે. સિદ્ધપીઠ ત્યાં છે કપિલ. ભગવાનનું પ્રાગટ્ય થયું, દેવતા ઋષિ મુનિઓને ખબર પડી, તમામ દેવતા ઋષિ મુનિઓ આવે, સ્તુતિ કરે. બધા દેવતાઓ પોતપોતાના સ્થાને જાય. કરદમ ઋષિને તો એમ થયું કે હવે તો બધી ઈચ્છા પૂરી થઈ ગઈ. એક દીકરાની ઈચ્છા હતી એ પૂરી કરી ભગવાને. સ્વયં ભગવાન શ્રી હરિ પધાર્યા છે એટલે કરદમે હવે વનમાં જવા માટે તૈયારી કરી કે હવે હું વનમાં જઈને છેલ્લું જીવન ભગવાનના સાધનામાં પૂરું કરું. એટલે કપિલ ભગવાનની આજ્ઞા લે. બાપ હવે દીકરાની આજ્ઞા માગે. કરદમ ઋષિ કપિલ મુનિ આગળ આજ્ઞા માગે અને એક સારા મારું સૂત્ર આપ્યું છે. કપિલ ભગવાને કીધું એના પિતા કરદમને કે તમારે વનમાં જવું તો મારી ના નથી, બાકી સત્કર્મની અંદર બહુ ફસાતા નહીં. સત્કર્મ બહુ નહીં કરતા, કારણ કે સત્કર્મ તમને લોક આપે, બાકી મુક્તિ ન આપે. સત્કર્મથી પુણ્ય થાય. સત્કર્મ કરીએ તો પુણ્ય મળે અને પુણ્યનું ફળ સુખ છે, શાંતિ નહીં. બહુ સત્કર્મ કરો તો સ્વર્ગમાં જવાય, એનાથી વધારે કરો તો જનલોકમાં, મહલોકમાં એમ બધા લોક મળે, પણ ત્યાંથી પાછું આવવું પડે. પુણ્ય વપરાય જાય ને, ક્ષીણ પુણ્ય વિસંતિ મૃત્યુ લોકે. સત્કર્મથી આવાગમન ન મટે, જન્મ મરણના ચક્કર ન મટે. એટલે ના પાડી કે બહુ સત્કર્મ ન કરવા, તમે બંને એટલું સુમરણ કરજો, પરમાત્માના નામનો જપ કરજો, કારણ કે પરમાત્માનું નામ મારા ને તમારા આવાગમનના ફેરા મિટાવે, બાકી સત્કર્મ ફેરા ન મિટાવે. મુક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો હરિનામ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. સત્કર્મ તો 12 ઇન્દ્રિયોથી થાય. સત્કર્મથી પુણ્ય મળે અને પુણ્યને પ્રકૃતિને કઈ લેવા દેવા નથી. સત્કર્મ કરવાથી કઈ સ્વભાવ ન સુધરે. અંદર જે છે, હું તમને ખબર છે, આ રામસાગર જે હોય ને, તંબુરો એ તુંબડાનો બને, પણ એ કડવા તુંબડાનો બને, મીઠાનો નહીં. જે રામસાગર બને તંબુરો એ કડવા તુંબડા હોય. મીઠા હોય એનું તો શાક થઈ જાય, એ તો આપણે ખાઈ જાય. પણ એ જે કડવા તુંબડાની અંદર કેવી રીતે બનાવે કે સાધુ સંતો તુંબડાની અંદરનો જે ગર્ભ છે ને કડવો, એ ગર્ભ બધો કાઢી નાખે. કડવો ગર્ભ કાઢી અને એમાં રાખ ભરી દે, ભભૂતિ. રાખ ભરવાથી તુંબડાની નસી નસમાંથી કડવાટ કાઢી લે અને સાવ જ્યારે સુકાઈ જાય પછી એમાં તાર બાંધે ને ગમા બાંધે, જેની કડવાટ નીકળી ગઈ છે, નસે નથમાંથી કડવાહટ કાઢી નાખી દીધી અને પછી આંગળી મારે ને તો એમાંથી રામ રામનો રણુકાર નીકળે. એમાં આપણું આ તુંબડું છે, આ કડવું છે, હજી આમાંથી કઈ કડવાટ ગઈ નથી. એટલે ગમે એટલી જાત્રા કરી તો આમાંથી કઈ રણુકાર ન નીકળે. આ સ્ટેટ લેબલ મળે, ચારધામ જઈએ આમ સામાજિક સ્ટેટસ માથે આપણે જઈએ, બાકી બીજું કઈ નથી. એટલે તો સત્તારદાસે ગાયું, ગંગા નાઈ એ ગોમતી નાઈ 68 તીરથ ધાઈ. ગંગા નાઈ ગોમતી નાઈ 68 તીરથ ધાઈ. नित नित उठी मंदिर में जाई, नित नित उठीने मंदिर में जाई, तो भी न गई कड़वाई. तू बढ़िया सब तीरथ कर आई, तू बढ़िया सब तीरथ कर आई. सतगुरु संत की नजर पड़ी तब
अपने पास बुलाई सतगुरु संत की नजर पड़ी अपने पास बुलाए काट कूट कर साफ बनाए काट कूट कर साफ बनाए राख मिलाई तू बढ़िया सब तीरथ करनाई तू बढ़िया सब तीरथ બે જણા અને માતાનું શ્રાદ્ધ કરવા સિદ્ધપુર ગયા હતા. બહુ જૂના જમાનામાં ચાલીને જવાતું. સિદ્ધપુર ગયા હતા તેના બ્રાહ્મણોને મળ્યા ને બ્રાહ્મણો તો બધું કામ પાકું કરાવી નાખ્યું. સાચવાય બહુ એને બ્રાહ્મણ એને ઘેરે બે ભાઈને ઉતાર્યા, એની માતાનું શ્રાદ્ધ કરી દીધું, પાકી વિધિ કરી નાખી. 4-5 દિવસ રોક્યા, આજુબાજુ બધું જે તીર્થ દર્શન કરવા જ્યાં દર્શન કરાવ્યા. પછી બે ભાઈ પાછા ઘરે આવતા હતા. પેલો નાનો ભાઈ મોટા ભાઈને કે મહારાજે આપણું રાખ્યું બહુ. મોટો ભાઈ કે આપણે રાખતા હોય ને. એટલે નાનો ભાઈ કે આપણે શું રાખ્યું, મહારાજ તો કોઈ આપણે ઘરે આવ્યા નથી, મહારાજે આપણું બહુ રાખ્યું. 4-5 દી આપણને રોક્યા, આપણે એની ઘરે જમ્યા સૂતા, આપણું કામ કરી નાખ્યું, પછી દર્શન કરાવ્યા. મોટો ભાઈ કે તું નાનો કહેવા, તને વ્યવહારમાં ખબર ન પડે, આપણે મહારાજનું રાખતા જ હોય. પેલો નાનો ભાઈ કે પણ આપણે શું રાખ્યું મહારાજનું, ક્યાં આપણે ઘરે કોઈ દી આવ્યા, મહારાજે આપણું બહુ રાખ્યું. મોટો ભાઈ કે આપણે મહારાજનું ઘણું રાખ્યું. નાનો ભાઈ કે હું રાખ્યું, તો બેસ કે રસ્તામાં બેહારીને થેલો નીચે ઉતારીને મોટો ભાઈ મીઠો થેલામાંથી કાઢવા કે મહારાજના 2 ધોતિયા રાખ્યા, મહારાજના 2 લોટા રાખ્યા, મહારાજની 2 પીતાંબરી રાખી, મહારાજની દક્ષિણા રાખી. હવે તો કેટલું રાખવું મહારાજનું, આપણે ઘણું રાખ્યું. એટલે આવી ઘણી વાર જાત્રા થાય ને, તુંબડિયા સબ તીર્થ કરી આવી, કડવાઈટ ન જાય એ સુધાર. પથ્થર તમે તારે 4 ધામની જાત્રા કરો, એક મોટો પથ્થર લેતા જાઓ વારવાર. જ્યાં તમે નાવ ત્યાં પથ્થરને નવરાવો, ગંગામાં, જમનામાં, ગોમતીમાં, ગોદાવરીમાં, જેટલી જગ્યાએ તમે જ્યાં જ્યાં નાવ એની સાથે પથ્થરને નવરાવો ને એ પથ્થરને ઘેરે આવીને તોડશો એટલે અંદરથી હાવ કોરે કોરો નીકળશે. એમ આપણે બધે નાહી આવ્યા, 4 ધામ જી આવ્યા, બધે જી આવ્યા, નાહી આવ્યા, પણ અંદર હાથ નાખો તો હાવ કોરે કાઠ, હાવ કોરે અસર જ નહીં. કરદમ ઋષિ તો ગયા છે જંગલમાં, સુમરન કરે છે. દેવહૂતિ અને કપિલ ભગવાન 2 હવે માં દીકરો ઘરે છે. કપિલ ભગવાનને 2-4 પ્રશ્નો પૂછ્યા છે. દેવહૂતિ માતાએ એનું જે જવાબ આપ્યો એનું નામ કપિલ ગીતા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે જીવાત્માનો વાસ ક્યાં હોય. સૌથી પહેલા જીવાત્મા કઈ રીતે માતાના ગર્ભમાં આવે, ગર્ભની અંદર આ જીવની શું પરિસ્થિતિ હોય, કેવી રીતે વૃદ્ધિ પામે, પરમાત્માનો અંશ કેવી રીતે પધરાવે. 9 મહિના જીવ માતાના ઉદરમાં રહે તો ઉદરમાં 9 મહિના સુધી જીવને શું તકલીફ પડે, શું દુઃખ પડે, કઈ રીતે જીવ માતાના ઉદરમાંથી મુક્ત થાય, આ સંસારમાં આવે, તમારી માયાની હવા લાગે, જીવ સ્વાર્થ વશ અને પ્રલોભનની વશ અનેક પ્રકારના કર્મની અંદર ગૂંથાય, કર્મની જાળ શરૂ થાય, ઉચ્ચ લોકમાં જાય, નીચ લોકમાં આવે, જીવના આવાગમન શરૂ થાય, 84 લાખ ફેરામાં જીવ ફરે. કર્મના પ્રકાર બતાવો. અને 84 લાખ યોનિમાં જીવ એમનામ જન્મ મરણ લે અને એની કર્મની જાળ વધતી જાય તો એ કર્મ કોઈ દી ખતમ થાય નહીં. તો મહારાજ પછી જીવાત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય. અને છેલ્લો પ્રશ્ન એ પૂછ્યો કે મારે ક્યાં સુધી આ પૂજા પાઠ ને દીવા ને અગરબત્તી ને ફૂલ ને આ બધું ભગવાનને ચડાવવું, ચંદન ચડાવવું, આ બધું મારે ક્યાં સુધી કર્યા કરવું. દેવહૂતિ માતાએ છેલ્લો પ્રશ્ન એ પૂછ્યો. અને કપિલ ભગવાને સંક્ષેપમાં વાત કરી, માં જીવાત્માનો સૌથી પહેલા વાસ અનાજના કણમાં હોય
અને અનાજના કણમાંથી જીવ પહેલો પુરુષના ઉદરમાં આવે અને પુરુષના ઉદરમાંથી શુક્રના રૂપે એ માતાના ગર્ભવાસમાં આવે. એક પાણીનું બિંદુ હોય. પછી તો માં જે કંઈ ખાતી હોય પીતી હોય એનો રસ ગ્રહણ કરી અને આ ગર્ભની અંદર એની વૃદ્ધિ થાય. 5 મહિનાનો ગર્ભ થાય ત્યાં સુધી એને કોઈ આકૃતિ ન હોય, કારણ કે પરમાત્મા એની ચેતના અંદર પધરાવે નહીં. 5 મહિનાનો ખાલી એ ગર્ભનો ખાલી આમ ગોળો જ હોય, કોઈ આકૃતિ ન હોય, હાથની, પગની, આંખની, નાકની, કાનની. 5 મહિનાનો પિંડ થાય પછી પરમાત્મા એનો અંશ પધરાવે, આત્મા પધરાવે અને પછી પિંડને આકૃતિ ઊભી થાય ધીરે ધીરે, હાથની, આંખની, નાકની, પગની. પણ માં જે કાંઈ ખાતી હોય પીતે હોય એની આ જીવ માથે અસર ભયંકર થાય. કારણ કે માં ગરમ ખાય, ઠંડુ ખાય, તીખું ખાય, તુરું ખાય, કડવું ખાય, મીઠું ખાય. સીધી અસર આ જીવ માથે પડે. પછી માં બેસતી હોય, સૂતી હોય, માં વાંકી વળે કે માં આળોટે, આવું બધું લખ્યું છે આમાં. એની બહુ વિપરીત અસર આ જીવ માથે પડે. અને ગર્ભવાસ એટલે નરકવાસ કહેવાય. માં અતિશય ત્યાં કષ્ટ પડે, ફરિયાદ કાંઈ થઈ શકતી નથી. અંધકાર સિવાય બીજું કાંઈ છે નહીં, ત્યાં કાંઈ દેખાતું નથી. જીવાત્મા રડી શકતો નથી, ત્યાં સુધીનું દુઃખ છે. દુઃખ ભયંકર પડે, પણ ગર્ભની અંદર હું તમે રડી ન શકીએ. માતાના ઉદરમાં જે નાના નાના જીવ હોય, જે કરીમ હોય છે, એ આ જીવાત્માને છટકા ભરતા હોય. માના પેટના જે જીવડા હોય ને, એ આ જીવાત્માને, કોમળ શરીર હોય, માના ઉદરમાં તો શરીર કોમળ જ હોય. અને એમાંય માં જગ્યા નથી કે આરામથી લાંબા પગ કરીને સૂઈએ, ટૂંટિયા વાળીને રહેવું પડે. ગોઠણ વાળી અને આ જીવને માના ઉદરમાં રહેવું પડે 9 મહિના સુધી એની હાલતમાં. અને એમાંય અધશીર થઈ જાય, ઊંધે માથે જીવ થાય, મસ્તક એનું નીચે આવે, પગ ઉપર હોય, અને માતાના મળમૂત્રના જે ખાડા હોય ને ત્યાં જીવાત્માનું નાક હોય. એટલે સતત એને માતાના મળમૂત્રની દુર્ગંધ લેવાની હોય. એટલે જીવ નરકના કુંડમાં જ પીડ્યો હોય. અતિશય ગર્ભ, અતિશય દુઃખમાં આ જીવ પરમાત્માને પ્રાર્થના કરે કે હે ભગવાન, આમાંથી મુક્ત કર, તો હું તારા ભજન સિવાય કાંઈ નહીં કરું. જો મને આ નરકના કુંડમાંથી, માતાના ઉદરમાંથી જન્મ આપી દે, સંસારમાં મને તું મુક્ત કરી દે, તો હું તારું ભજન જ કરીશ. એવું મેન તમે બધાએ કીધેલું છે. અને પરમાત્માને આપણી માથે વિશ્વાસ આવી ગયો. એ તો વિશ્વાસ ભગવાને પછી આપણને સામું વચન આપ્યું. જેમ આપણે કીધું હું ભજન જ કરીશ, ત્યારે ભગવાને કીધું તું જો સંસારમાં મારું ભજન જ કર અને બીજું કાંઈ ન કર, તો સંસારમાં જેટલી વસ્તુ તને જોઈએ એ બધી પૂરી પાડવાની જવાબદારી મારી અને રક્ષા કરવાની જવાબદારી મારી. અનન્યા ચિંત્યા યંતે તે જનો પર્યુપાસતે યોગ ક્ષેમ વહામ્યહમ, ગીતામાં અભય વરદાન છે. જીવ જો અનન્ય ભાવથી મારે શરણે રહે, સપનામાં બીજા કોઈનો ભરોસો નહીં, મન વચન કર્મથી પૂરેપૂરો વિશ્વાસ રાખે, તો જગતમાં એને નથી મળ્યું એ બધું મેળવી દઉં, યોગ કરી દઉં, અને ક્ષેમ એટલે રક્ષા કરી દઉં. એને જે મળ્યું છે એની સાચવવાની જવાબદારી કૃષ્ણ ભગવાન કે મારી. આટલું વચન આપ્યું. નરસિંહ મહેતા એ પ્રમાણ બતાવ્યું છે ને, અનન્ય નિષ્ઠા ને નરસિંહ મહેતા. અને કેટલા કામ કર્યા? 52 કામ કર્યા. નરસિંહ મહેતાના 52 કામ ભગવાન બધા કરી નાખ્યા. નરસિંહ મહેતાની ચિંતા જ નહોતી, એને બધું છોડી જ દીધું હતું. આપણે તો બેઠા બેઠા ગાઈએ કદાચ મેરું ડગે પણ જેના મંડળા ન ડગે, ભલે ભાંગી પડે, પણ ભજન પૂરું ન થાય ત્યાં પાછા ઊભા ત્યાં હાલતા થાય. ફેક્ટરીએ કોઈ નથી જવું જોઈએ. એટલે આગળ ગાતો હતો ને કે મેરું ડગે ને મન નો ડગે. એટલે આનું આ આપણે જેવાનું કામ નહીં. એ તો તમે છોડી દો પડે. જે કૃષ્ણને ચિત્તું ચિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અરે એનો દીકરો ગુજરી ગયો, સાંભળી સા, નરસિંહ મહેતાનો એક જ દીકરો, અને ગુજરી ગયો ને તોય એને કૃષ્ણને કીધું કે તને જે સારું લાગ્યું હોય તે કર્યું, મને આમાં કોઈ હરખ કે ધોખો નથી, દુઃખ નથી. અને નરસિંહ મહેતાએ તો નિર્વંશ માંગ્યો હતો કૃષ્ણ આગળ કે મહારાજ મારો વંશ જ ન હાલે, હું નિર્વંશ જાઉં, એવું માંગ્યું નરસિંહ મહેતા. માયા માગી જ નથી. માયા નથી કપાઈ જાય, એનું કટ થઈ જાય, વિસ્તાર જ નહીં. માયા જ ન ખપે.
એટલે અનન્ય ભાવ. પછી જીવ આ રીતે બોલીએ બંધાણો. આપણે બધા ભગવાનને કીધું કે આમાંથી મુક્ત કરો ને ભગવાનને વિશ્વાસ આવ્યો. 9 મહિના પછી મને ને તમને જગતમાં જન્મ આપી દીધો. જેવા આ જગતમાં આવ્યા ને જેવી માયાની હવા લાગી એટલે આપેલા વચન આપણે ભૂલી ગયા. ભગવાનને કીધું કે તું ત્યાં ને હું અહીંયા. ભગવાને કીધું તું વચન આપી અને ચૂકી જા, બાકી મારાથી ચૂકી જવાય? એટલે આપણે વચન ન નિભાવ્યું, બાકી ભગવાને નિભાવ્યું. એ હજી આપણને બધું આપ્યા કરે છે. જે જોઈએ છે એ બધું પૂરું પડે. આપણે પછી એની સામે કંઈ કર્યું નહીં, ભજન ન કર્યું. અને માયાની હવા એવી મીઠી લાગી. આ જીવ માયામાં આવી અને અનેક પ્રકારના સ્વાર્થમાં, લોભમાં, પ્રલોભનમાં પડી અને હું તમે અનેક પ્રકારના કર્મની અંદર ગૂંથાયા છીએ અને ધીરે ધીરે કર્મની જાળ બની. હવે કર્મની જે જાળ છે એ તો ગહન છે, એમાં કોઈને ખબર પડતી જ નથી. અર્જુનને ગીતામાં કહી દીધું કે કર્મણો ગહનો ગતિ, કર્મની ગતિ ગહન છે. અર્જુન આમાં કોઈને આ મેં જાળ એવી ગૂંથી છે ને કે આમાંથી કોઈ બહાર નીકળી શકતું જ નથી. એ તો હું જેને કાઢું એ જ નીકળી શકે. ઈશ્વર જો કાઢે તો. બાકી હું એમ તમને કહું કે તમે સાવ સોનાનો નવો ઘોડો લઈ આવો અને હીરની દોરી એને બાંધી અને કૂવામાં એ ઘડાને નાખો અને એ પાણી ભરાઈ જાય ઘડામાં. પણ સાવ સોનાનો નવો ઘોડો હોય તો એની મેળે બહાર ન નીકળે કૂવામાંથી. એની મેળે ન નીકળે. એ તો ઉપરથી આપણે ખેંચીએ, સિંચીએ તો એ ઘડો બહાર નીકળે. ભલે ની હાવ નવો હોય. એમ આપણે હાવ નવા છીએ, જ્ઞાની છીએ, વિદ્વાન છીએ, ડાયા છીએ, બધી રીતે હોશિયાર છીએ. કંઈકના આપણે ખીચા કાપીને ખેવા છીએ, ગળા કાપીને ખેવા હોશિયાર છીએ. પણ આ દોરી માયાની ઓલાના હાથમાં છે. આ સંસારના કૂવામાં આપણને ડૂબકા લેવરાવે. આપણી મેળે બહાર ન નીકળી. ઉપરવાળો કૃપા કરીને જો ખેંચે દોરી તો જીવ બહાર નીકળે. બાકી હું તમે આપણી મેળે જીવ નીકળી જ ન શકે કોઈ કારણે. કોઈની વિદ્વાન હોય કે જ્ઞાની હોય કે તપસ્વી હોય કે જતી હોય કે સતી હોય, ગમે તે હોય, આપણી કોઈ તાકાત છે? માયાનો બહાવ જ એવો છે. શિવ બિરંચી. હવે શંકર જેવા ને બ્રહ્મા જેવા જો ડૂબકા લેતા હોય ભગવાનની માયામાં તો મારી ને તમારી શું ગણતરી? શિવ બિરંચી કો મોહે હે કોહે બાપરો આન. બીજાની તો આમાં બાપડાની શું કિંમત છે? એટલે તો મીરાબાઈ ગાયું, દેખો એ બાત વિચારી એવો ધવજી, દેખો એ બાત વિચારી કરમન કી ગતિ ન્યારી. ઓ ધવજી કરમન કી ગતિ ન્યારી. એ તમે જુઓની બાત વિચારી, देखो ये बात विचारी ओ धवजी करमन की गति ओ धवजी करमन की गति. धन बहुत दिया है दाता को न मिले जुआरी. दाता को न मिले जुआरी. लोभी को धन बहुत दिया है दाता को न मिले जुआरी. दाता को न मिले. मूर्ख नर को राज दिया है, मूर्ख नर को, मूर्ख नर को राज दिया है
તો પાટ પિતાંબર દેના पाट पीतांबर दीना सती को मिले नहीं साड़ी सती को मिले ना सुंदर नार बांधन करदारी सुंदर नारी बांधन करदारी सुंदर नार बांधन करदारी ढूंढन जन जनहारे ढूंढन जन जनहारे ओढ़व जी कर मन के कन्यारी ओढ़व जी कर मन के कन्यारी सुंदर नैन मृग को दिया तो बन बन फिरत दुखारी बन बन फिरत सुंदर नैन मृग को दिया तो बन बन फिरत दुखारी बन बन फिरत बाई मीरा गावे गिरिधर के गुण मीरा बाई गावे हरि गिरिधर के गुण मीरा बाई गावे हरि गिरिधर के गुण चरण कमल बलिहारी चरण कमल बलिहारी उद्धव जी कर मन के કર્મની ગતિ બહુ ગહન છે કર્મ પ્રધાન છે આખું વિશ્વનું જે ચક્ર આ દુનિયાનું આખું ચક્ર ફરે એની ધરી કર્મ છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરી સો તસ ફલ ચાખા જે જીવાત્મા જેવું કર્મ કરે એવા ફળ એને મળે છે લક્ષ્મણજીનું પણ સૂત્ર છે રામાયણમાં ગુહ રાજાને કહે કે ગુહ રાજા આ જગતમાં કોઈ કોઈને સુખ નથી આપતું કોઈ કોઈને દુઃખ નથી આપતું દરેક જીવાત્મા પોતાના કરેલા કર્મ ભોગવે છે કાહુ ન કોઈ સુખ દુઃખ કર દાતા નિજ કરત કર્મ ભોગ સબ ભ્રાતા એ તો પછી આપણે કોઈ માથે ઓઢાડી દઈએ ફલાણાએ સુખી કર્યા ને ફલાણાએ દુઃખી કર્યા મારે ને તમારે આપણા કર્મ જ ભોગવવાનું કોઈ નિમિત્ત બનતું હોય કોઈ માધ્યમ બનતું બાકી આ જગતમાં કોઈ કોઈને સુખ દુઃખ ન આપે અને કર્મની ગતિ એવી ગહન છે કે એનો છેડો કોઈને મળતો ને જીવ એમાં અટવાણ જ કરે છે પુનરપી જનનમ પુનરપી મરણ સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ ક્રિયમાણ કર્મ ત્રણ પ્રકાર છે કર્મના અત્યારે જે કરીએ છીએ ચાલુમાં વર્તમાનમાં અને ક્રિયમાણ કર્મ કહેવાય રોજે રોજના કર્મ ત્યાં જમા થાય અને આપણો ડુંગરા જેવડો પર્વત જેટલો કર્મનો ઢગલો ત્યાં પીડ્યો છે ઘણા જન્મના કર્મ છે એમાં બધા ભળે છે આ શરીર છોડીને ત્યાં જઈશું ને એ ઢગલામાંથી બીજા કર્મ લઈને બીજો જન્મ મળશે વળી કર્મ કરીશું એ પાછા જમા થશે વળી પાછા જશું તો એ ઢગલામાંથી વળી કર્મ લઈને ત્રીજો જન્મ મળે એમ મારા ને તમારા કર્મનો ઢગલો કોઈ દી ખતમ થાય નહીં અને આ જીવનો કોઈ દી ઉદ્ધાર થાય નહીં વારે વારે આવ જન્મ દેવહૂતિ કીધું કે તો પછી ઉદ્ધાર કઈ રીતે થાય ભગવાને કીધું કે માં હું તો બધા જીવને જોતો હોઉં 84ના ચક્કરમાં જીવ ફરતો હોય મને ક્યારેક કરુણા આવે ત્યારે એક અવસર આપી દો અને મનુષ્યનો દેહ આપી દો મારે એમ કે મનુષ્યનું શરીર આપવું થોડુંક ભજન કરે સત્સંગ કરે સુમિરન કરે અને કર્મને બાળે અને પરિણામે જીવ
નો મોક્ષ થઈ જાય અને જીવને મનુષ્યના દેહમાં હું એકલો નથી મોકલતો, એની સાથે બે ચોકીદારે, જ્ઞાન વૈરાગના બે ચોકીદારે આપું છું. મનુષ્યનું જીવન છે એ સુંદર મજાની ભક્તિનો બગીચો છે, ભક્તિની વાડી છે. અને હું જીવને શાસ્ત્ર દ્વારા, સંતો દ્વારા અને સદગુરુ દ્વારા સતત ચેતવણી આપવામાં આવે કે આ તારું મનુષ્ય દેહ છે ને એ ભક્તિની ખેતી કરવાની કસ્તુરીની ખેતી છે, પણ માયાની મોહની રાત્રિ છે. અને માયાની મીઠી નીંદરમાં જીવ તું સૂઈ નહીં જાતો, જાગતો રહેજે. કારણ કે સંસારમાં 5 મરગલા છે અને 25 મરગલી છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, એ 5 મરગલા અને પ્રકૃતિની સંખ્યા 25 છે. એ સંસારમાં જો તું સૂઈ જાય તો એ 5 મરગલા અને 25 મરગલી આવી અને તારી ખેતીવાડીને ખેદાન મેદાન કરી નાખશે. માટે જાગતો રહેજે. હે જીવ, તું જાગજે. પણ જીવ માયાની મીઠી હવામાં મોહની રાત્રિમાં સૂઈ જાય, પરિણામે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એ વિકારો બધા આવી જાય જીવનમાં. પ્રકૃતિની અંદર જીવ અટવાઈ જાય છે. અબ મેં ક્યા કરું મેરે ભાઈ, મરગલા ખેત ગયા સબ ખાઈ. અને એ છતાંય કપિલ ભગવાને કીધું કે માં, શરણાગતિનો છેલ્લો ઉપાય છે. જીવ ગમે તેવો હોય પણ મારે શરણે જો આવી જાય એનો ઉદ્ધાર કરી નાખો. મારી સન્મુખ આવે પછી ગમે એવો પાપી હોય, અધમ હોય, નીચ હોય, એની સામે હું જોતો નથી. કારણ કે પરમાત્મા મારા ને તમારા કર્મ સામે જોતા નથી. મારી ને તમારી શરણાગતિનો ભાવ હોય અને આપણે ગમે તેવા અધમ હોય પણ ભગવાનને શરણે પડીને કહી, ભગવાન હું તારો છું, તું તાર તોય ભલે. પારસમણીનો સ્વભાવ છે લોખંડને સોનું બનાવી દેવું, આટલું જ અડાડી દો. લોખંડ પારસમણીને અડાડે સોનું બનાવે એ એનો નિયમ છે. બાકી પારસમણીના બીજા કોઈ શરત નથી કે લોખંડ નવું આવવું જોઈએ, ન્યૂ બ્રાન્ડ હોય તો સોનું બનાવવું. જૂના લોખંડને કાટ ખાઈ ગયેલા અને જંગ ખાઈ ગયેલા લોખંડને સોનું ન બનાવવું એવી કોઈ શરત નથી. લોખંડ ગમે તેવું હોય, નવું હોય, જૂનું હોય, જંગ ખાઈ ગયેલું હોય, પણ પારસમણી કે અડાડી દ્યો. એમ પરમાત્માની બીજી કોઈ શરત નથી. જીવ ગમે તેવો હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, અજ્ઞાની હોય, જ્ઞાની હોય, ભણેલો હોય, અભણ હોય, શહેરમાં રહેતો હોય કે ઝૂંપડામાં રહેતો હોય, પણ ભગવાન કે જીવ એકવાર મારે શરણે આવી જાય, સન્મુખ આવ જીવ મહી જબહી, અને કોટી જન્મ અગ નાસહી તબહી, કરોડ જન્મના પાપને હું બાળી નાખું જીવ જો મારે શરણે આવી જાય તો. બાકી હું કાંઈ બીજું ન. સારામાં સારો રસ્તો છે. હું તો એમ કહું, ઊભા રહેતા નથી આપણને આવડતું, આપણે ઊભા રહી શકીએ એવી આપણી પગમાં તાકાત નથી, તો મને તમને પડી જતા તો આવડે. એટલે હું તો એમ કહું, ગમે ત્યાં પડવા કરતા હરિના ચરણે પડી જવું. આપણે જેવા છીએ એવા પરમાત્માને ચરણે પડી જાવ ને ઉદ્ધાર થઈ જાય. ભગવાન બીજું કાંઈ જોતો નથી. એમ કરીને દેવહૂતિ માતાની મુક્તિ કરી. એટલે સિદ્ધપુરમાં માતાનું શ્રાદ્ધ થાય. કારણ કે ભગવાને પોતાની માને, દેવહૂતિ માતાને સિદ્ધપુરમાં મુક્તિ આપી. એટલે સિદ્ધપુર એ માતૃ ગયા છે, ગયાજી એ પિતૃ ગયા છે. પિતાનું શ્રાદ્ધ ગયાજીમાં થાય, માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય. બ્રહ્માજીની આંખમાંથી એક અશ્રુનું બિંદુ પીડ્યું, એનું એક સરોવર બન્યું છે, એને બિંદુ સરોવર કહેવાય છે. સિદ્ધપુરમાં 5 સરોવર પવિત્ર માનવામાં આવે છે કે 5માંથી ગમે એમાં તમે સ્નાન કરો તમને બધાય તીર્થોનું ફળ મળે. એમાં એક કૈલાસનું માનસરોવર છે, બીજું શબરી માતાનું પંપા સરોવર છે, ત્રીજું સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે, ચોથું એક અમદાવાદની બાજુમાં નલ સરોવર છે, અને 5મું આપણા કચ્છનું નારાયણ સરોવર છે. આ 5 સરોવરને શાસ્ત્રમાં માન્યતા આપી છે. એમાં તમે સ્નાન કરવાથી તમને બધી જ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ફળ મળી જાય. માતાની મુક્તિ આપી સિદ્ધપુરમાં. અને ભાગવતનો 3જો સ્કંદ વ્યાસ ભગવાન અહીંયા પૂરો કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ દ્વારિકાધીશ. 4થા સ્કંદમાં પરીક્ષિત રાજા પૂછે છે સુખદેવજી મહારાજને કે મહારાજ, તમે મનુ મહારાજની જે 3 કન્યામાં એક બીજા નંબરની દીકરી પ્રસૂતિ નામની કન્યા, જેના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા, અને એને ત્યાં 13 કન્યા થઈ, આ 16 કન્યા થઈ. એમાં 13 કન્યા ધર્મને પરણાવી, એક અગ્નિદેવને પરણાવી, એક પિતૃદેવને પરણાવી, અને એક દીકરી સતી નામની શંકર ભગવાન સાથે પરણાવી.
પણ તમે એમ કીધું કે શંકરને ને દક્ષને કાંઈક માનસિક રીતે થોડોક અણબનાવ થયો સસરા જમાઈને, તો દક્ષને તો કંઈક દુઃખ લાગે. હું સમજુ કે દક્ષ જીવ ભાવ છે, માયાગત છે, માયાની અંદર જીવતો હોય જીવ, એને સાચું ને ખોટું ને માન ને અપમાન ને સુખ ને દુઃખ ને એવું લાગે, કારણ કે માયાના ગુણધર્મો છે. પણ શિવ તો માયાથી પર છે, શિવ તો અખંડાનંદ છે. શંકરને તો માયાનો સ્પર્શ નથી. તો શિવજીના મનમાં આ ભાવ કેવી રીતે આવ્યો? એવું શું બન્યું કે જે સસરા જમાઈને થોડુંક માનસિક વૈમનસ્ય ઊભું થયું, અથવા તો માનસિક રીતે સંઘર્ષ ઊભો થયો? એટલે ચોથા સ્કંદની શરૂઆતમાં થોડીક શિવ પુરાણની કથા આવે છે, અને પછી ધ્રુવજીનું ચરિત્ર શરૂ થાય છે. પણ બ્રહ્માજી, દક્ષના બાપ બ્રહ્મા, અને સતી જ્યારે લગ્ન યોગ થયા ત્યારે દક્ષે એના પિતા બ્રહ્માને પૂછ્યું કે આ દીકરી કોની સાથે પરણાવું? એટલે બ્રહ્માએ વિચાર કર્યો કે દક્ષ તું હોશિયાર છે. દક્ષનો અર્થ જ હોશિયાર થાય. દક્ષ એટલે હોશિયાર, વ્યવહાર કુશળ, બુદ્ધિશાળી, અને પિતાના બધા સંસ્કારો સંતાનમાં ઉતરે. એટલે સતી છે ને બુદ્ધિશાળી છે. દક્ષ બુદ્ધિશાળી, આનુવંશિક ગુણધર્મ ઉતર્યા સતીમાં. એટલે બ્રહ્માને ખબર હતી કે તારી દીકરી બુદ્ધિશાળી છે, પણ એકલી બુદ્ધિથી પરમાત્માને ઓળખી શકાતા નથી, કારણ કે પરમાત્મા બુદ્ધિનો વિષય નથી, પરમાત્મા શુદ્ધિનો વિષય છે. બુદ્ધિ જગત માટે છે, પરમાત્મા માટે નથી. બુદ્ધિથી હું તમે એનો થા પામી શકી, પરમાત્માને હું તમે બુદ્ધિથી, અને એની જે રચના છે એનો મારી તમારાથી બુદ્ધિથી કોઈ માપ નીકળે? અમારા કવિ કાગ લખે છે કે આ કુશળ થઈ માનવી, કુશળ થઈ માનવી, કઈક વિદ્યા ભીનો જળ પવનની જ કાઢે કસોટી, એ ઉડે આકાશમાં જાય ભૂગર્ભમાં, અને કાઢતા હરીની કઈક ખામી. માણસ બહુ હોશિયાર થયો, બહુ ભીનો, આકાશમાં ઉડતા શીખ્યો, જળ પવનની કસોટી કાઢી. હા, ઓક્સિજન ને આ કહેવાય ને, નાઇટ્રોજન ને આ કહેવાય ને, પાણીના રૂપે H2O બનાવ્યું. આ બધા પાણીની પવનની કસોટીઓ કાઢી. કુશળથી માનવી કંઈક વિદ્યા ભીણો, એ જળ પવન નીદ કાઢે કસોટી, પછી ઉડે આકાશમાં જાય ભૂગર્ભમાં, કાઢતા હરીની કંઈક ખામી. કંઈક પંડિત અને કંઈક વિદ્યાર્થી, જગત આ એક નિશાળ મોટી, બાકી કુદરતી કોર્ટે જ્યાં ચડે માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી. આ ગમે એટલા હોશિયાર હોય, પણ ઉપર આપણું કાંઈ ન હાલે. ત્યાં બ્રહ્માથી માંડી અને નાના જીવ સુધી બધાને લાઈનમાં ઊભો રહેવું પડે. ન્યાયાધીશ, અહીંયા જે ન્યાયાધીશ છે ને એ ચુકાદો આપતો હોય, પણ આ ન્યાયાધીશને ત્યાં ચુકાદો લેવો પડતો હોય. ઈશની કોર્ટ છે અનેરી, ભગવાનની કોર્ટ બહુ અનેરી છે. એટલે બુદ્ધિથી બહુ સાચી બુદ્ધિ હોય, કદાચ બહુ સાત્વિક બુદ્ધિ હોય તો તમને રસ્તો સાચો બતાવે, ઈશારો કરે આ રસ્તે જાઓ તો ભગવાન મળે. બાકી બુદ્ધિ સાથે આવી ન શકે. હાઈવે માંથી ચડી જાઓ ને એટલે માઇલ સ્ટોન આવે, કિલોમીટરના બોર્ડ આવે કે મુંબઈ એટલા કિલોમીટર. એ તમને બોર્ડ દિશા સાચી બતાવે કે તમે જે જાઓ છો એ સાચો રસ્તો છે, એટલા કિલોમીટર મુંબઈ છે, પણ એ હાલવું પડે તમારે. બોર્ડ નો હાલી દે, બોર્ડ તો તમને ખાલી દિશા જ બતાવે, બાકી હાલવાનું આપણે. એમ સાચી બુદ્ધિ છે ને એ માઇલસ્ટોન નું કામ કરે. બુદ્ધિ ભગવાન સુધી આવી શકતી જ નથી, કારણ કે એની રેન્જ પૂરી થઈ જાય. પરમાત્મા તો સાહેબ સબસે ન્યારા. ખટ શાસ્ત્ર 18 પુરાણા આપણી સંતવાણીમાં લખ્યું ને, 4 મુખથી બ્રહ્મા ગાવે, ફિર ભી સાહેબ હમારા સબસે ન્યારા, ભર મેં મત ભૂલો ગે મારા રે, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. એ તો બધાથી ન્યારો છે. ગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ કરાલમ, મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ તુષારાદ્રી સક્કાશ ગૌરમ ગંભીરમ, મનોભૂત કોટી પ્રભાસી સરન સુરન મોલની કલ્લોલની ચારુ અંગા, લછદ ભાલ ભાલે દુખંડે ભુજંગા, ચલત કુંડલમ ભૂસ્તૃ નેત્ર વિશાલમ, પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ, મૃગાજીત શર્માભરમ, મુંડ માલમ પ્રિય શંકરમ, સર્વનાથમ ભજામી. ગિરા જ્ઞાન ગોતીત, બધાથી અતીત, વાણીથી, જ્ઞાનથી, ઇન્દ્રિયોથી, મન સમેત જ્યાં પહોંચને બાની. પરમાત્મા આગળ કાંઈ ન પહોંચે, મને ન પહોંચે, તર્ક ન પહોંચે, વાણી ન પહોંચે, કાંઈ ન પહોંચે. ભગવાન બધાથી ઉપર છે.
એટલે બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિથી તમે જગતને ઓળખી શકો, અને બુદ્ધિ જગત માટે જ આપી છે, ભગવાન માટે આપી જ નથી. ભગવાન માટે પ્રેમ આપ્યો છે. હવે આપણે અહીં આવીને ઉલટું કરી નાખ્યું. પ્રેમ ભગવાનમાં લગાડાય ને બુદ્ધિથી સંસારનો વિચાર કરાય, એને બદલે અહીં આવીને પ્રેમ આપણે સંસારમાં લગાડ્યો ને ભગવાન માટે બુદ્ધિ ઉધારી કે હવે એનો વિચાર કરો કેવો છે, ક્યાં છે. હવે એ મફાતાય છે. હું તમને કહું કે એની દુકાન ક્યાંય વાળી તમે ભગવાનની, એના તોલા ત્રાજવા પડ્યા, સવારથી સાંજ સુધી મને તમને ઉધાર આપે. આપણી આબરૂ ભગવાનની પેઢીમાં છે ને એવી ક્યાંય નથી. ઈશ્વર મારું તમારું રાખે, 100 વર્ષ સુધી બધું ઉધાર આપે. સૂર્યનો પ્રકાશ, પવન, પાણી, અગ્નિ, કોઈ દી ઉઘરાણી આવી ભગવાનની? કેટલા વર્ષથી તમારો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીશો, આ વરસાદ વરસાવીને પાણી આપું છું ફ્રી ઓફમાં, કોઈ દી આવી ઉઘરાણી? કોઈ દી ઉઘરાણી આપણી પાસે કરે જ નહીં. સમાજમાં આપણને બદનામ ન કરે, અને એને હિસાબ સમજવો હોય ને ત્યારે એ આપણને ઉપર બોલાવે, કાંઈ વિવાય તો આપણે સમજી લઈએ. બાકી અહીંયા આવીને કોઈ દી આપણી પાસે ઉઘરાણી કરતો જ નથી. તેના તોલા નહીં, દુકાન નહીં, ત્રાજવાની બધાને આપે. એટલે તો મુરાદે લખ્યું કે ખુદા સિદ્ધ સબકા કિયા, હાડ કબકા વસીલા હે સબકા, ઉસે ધીર ધારે સબો શામ દેતા નહીં દામ લેતા, ન કરતા ભજે તાન મિલતે કો મારે, દિયા સોઈ લગતા બીનો હક ન બગતા, હિસાબો में रखता न नखता विसारे, मुरादन कहे यार अकड़ कैसे फिरता, खुदा साहंग ऐसा पकड़ सिर डारे, खुदा खेल करता, किसी से न डरता, किसी मौत मरता, किसी को हंसाता, किसी को घोड़ा, किसी पाव खोड़ा, किसी को न जोड़ा, पियादा चलाता, किसी राज पाता, किसी मांग खाता, किसी को जिलाता, किसी को मुरादन के जो सही करके देखा, खुदा की खूबी का नहीं पाया, खुदा रहनुमा है न किसकी तमा है, न पैसा जमा है फिर भी खलक को खिलाता, नहीं कारोबारी नहीं शाहूकारी नहीं दोस्तदारी, कहाँ से वो लाता, नहीं खेत बांटा नहीं फौज फाटा नहीं पास काटा, फिर भी अदल को चलाता, मुरादन के जो सही करके देखा तो खुदा की खूबी का नहीं पार पाया. અને એને ત્યાં કોઈ એવી પેઢી નથી, એવો કોઈ સદ્ધર મિત્ર નથી કે એની પાસે લોન લઈને આપણને બધાને આપે, આ બધાનું પૂરું કરતો હશે. એને ત્યાં ખેતીવાડી નથી, ફોજ ફાટા નથી, પાંચ કાંટા નથી, કોઈ આ બધું ક્યાંથી લાવતો હશે ને કેમ આવતો હશે? તમે વિચાર કરો. આમાં જોકે આપણી પાસે તો બુદ્ધિ જ નથી. આ તો અમથી વાત કરું, આપણી કાંઈ બુદ્ધિ. હવે આપણે પામોલીન તેલના ગાંઠિયા અને જલેબી ખાવા વાળા, હવે આપણું શું હાલ? મોટા મોટા મનુષ્યો હારી ગયા, મોટા મોટા યોગીઓ ને મનુષ્યો ચિંતન કરી કરી અને એનાય જો મગજ કામ નથી કરતા, તો હવે આપણે તો મગજ જ ક્યાં છે ભલામણ? માથું છે, મગજ નથી. એટલે ભગવાન મળે તો પ્રેમથી મળે. એટલે બ્રહ્માએ દક્ષને કીધું તારી દીકરી સતી હોશિયાર છે, હોશિયારીથી ભગવાન નહીં મળે, એના લગ્ન શંકર સાથે કરી દે. બુદ્ધિના લગ્ન વિશ્વાસ સાથે કર. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. બુદ્ધિ વિશ્વાસને પરણે ને બુદ્ધિ વિશ્વાસનો આધિપત્ય સ્વીકારે. વિશ્વાસના અંડરમાં જો બુદ્ધિ આવી જાય તો ઈશ્વરને ઓળખવો સહેલો થઈ જાય. એમ માનીને સતીના લગ્ન શંકર સાથે કરાવ્યા. શિવને સતી પરણીને કૈલાસમાં ગયા. હવે બુદ્ધિ છે ને એ આમ અકડવો હોય, જીદી હોય. બુદ્ધિનો સ્વભાવ જીદી, અને આમે એ બુદ્ધિ લગભગ નમે નહીં ક્યાંય. બીજાને નમાવાની કોશિશ કરે તો તમે જોજો, બુદ્ધિશાળી માણસો એની દલીલો બહુ કરે, વાદ વિવાદ બહુ કરે. એની દલીલ એ ગમે એમ કરીને એની વાત જ રાખે. હું જે કહું એ સાચું, તમને શું ખબર પડે? સામા માણસની વાતને તોડી નાખવી, પોતાની વાતને રાખવી. વાદ વિવાદ, ઝઘડો, દલીલો, આ બુદ્ધિના. અને ખટપટ એમાં જ હોય, બુદ્ધિમાં જ હોય. વિશ્વાસમાં કઈ, વિશ્વાસ તો હૃદયનો ગુણ છે, હૃદયમાં કઈ હોતું જ નથી. હું તમને કહું કે ડ્રોઈંગ રૂમ જે છે આપણો, કોઈ આવે ને બેહારવાનો રૂમ છે, એ અપ ટુ ડેટ જ હોય. ડ્રોઈંગ રૂમ આપણે બધો વ્યવસ્થિત રાખી, સોફા સેટ, ઝુમર, ટીવી, પંખા બંખા. કારણ કે જે આવે એને દેખાડવાનો એ જ રૂમ હોય ડ્રોઈંગ રૂમ. એટલે બહુ વ્યવસ્થિત હોય. ડ્રોઈંગ રૂમ જેટલો વ્યવસ્થિત છે એટલો બેડરૂમ વ્યવસ્થિત. બેડરૂમમાં ગમે આમ લબાસા પીડ્યા હોય. તમે આમાં સમજ્યા? હૃદય છે ને એ બેડરૂમ છે. ભગવાન પોઢે છે ક્યાં? હૃદયમાં.
અને બુદ્ધિ છે ને ડ્રોઈંગ રૂમ છે. આપણે હંમેશા બુદ્ધિના રૂમને જ હારો રાખ્યો, બાકી હૃદયને કોઈ દી ચોખ્ખું રાખ્યું જ નથી. અંદર બધા લબાસા પીડા જ છે. ઈશ્વર કે હું બુદ્ધિમાંની ડ્રોઈંગ રૂમમાં નહીં, હું બેડરૂમમાં આવું, પણ તું ચોખ્ખું કરી તો આવું. તારે એ તો સારું કરવું પડે, કારણ કે આપણે દેખાડવાનો ડ્રોઈંગ રૂમ હોય. હા, આવી સાહેબી છે અમારે, આવું હાય મોટું 35 mm નું ટીવી છે, 42 mm વિડીયો છે, પંખા છે, સોફા સેટ છે, એ દેખાડવાનું હોય સાહેબી જા. બાકી પછી અંદર કાંઈ અંદર લઈ જ ન જાય, કારણ કે અંદર જોવા જેવું જ ન હોય. પરમાત્મા ડ્રોઈંગ રૂમમાં, બુદ્ધિના રૂમમાં ભગવાન બેસતો નથી. ભગવાન હૃદયના રૂમમાં બેસે. ભગવાન કે તારી બુદ્ધિની માને જરૂર નથી, તારા હૃદયની જરૂર છે. એને ચોખ્ખું કર, એમાંથી બચો કચરો કાઢને એ નિર્મળ બનાવીને તો તારા હૃદયમાં હું છું. પણ આપણે એ રૂમ તો સારો કરવો નથી. જગતને બતાવવાનું છે અમે ડાયા ને અમે હોશિયાર ને અમને બધી ખબર પડે ને તમને હું ખબર પડે ને. જિદ્દી સ્વભાવ છે સતીનો. ભગવાન શંકરને સતી કૈલાસમાં ને દેવતાની સભા મળી, એમાં કોઈ અધિપતિ બનાવવાનો તો પ્રજાનો અધિપતિ, વ્યવહાર કુશળ કે બધા પ્રજાનું સંચાલન કરે. તો દક્ષ હોશિયાર છે, બોલાવો. દક્ષને બોલાવીને પ્રજાપતિની પદવી બધી દેવતાએ આપીને એ દક્ષને તો સિંહાસન માથે બેસાડ્યા, ઘોષણા કરી કે હવે આજથી બધા જ પ્રજાના અધિપતિ પ્રજાપતિ દક્ષ. હવે દક્ષને હોદ્દો મળ્યો ને એ પદવી મળીને બધા દેવતાએ ફૂલના હાર ગળામાં પહેરાવ્યા. એ જેમ સન્માન મળ્યું ને ફૂલના હાર ગળામાં પહેર્યા ને દક્ષને અભિમાન આવ્યું, પણ અતિ અભિમાન આવ્યું. આ જીવને થોડીક પદવી મળે ને ઊંચાઈ મળે ને ગાદી મળે, પછી ગાદી ભલે સંપત્તિની મળે, ગાદી ભલે રાજની મળે અથવા તો જ્ઞાનની ગાદી મળે, પણ જીવ થોડોક ઊંચો બને ને એટલે અભિમાની આવે જ. તુલસીદાસજી રામાયણમાં અકાટ્ય સિદ્ધાંત લખ્યો કે આ જગતમાં એવો કોઈ પેદા નથી થયો, જન્મો જ નથી કે મોટાઈ મળ્યા પછી અભિમાન ન આવે, એવો કોઈ જન્મો જ નહીં. અસકૌ ના જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાસુ. બહુ પરમાત્માની કૃપા હોય તો તમે આમાંથી બચી શકો. નહીતર ફૂલના હારની તો કોને જરૂર? એ બધું કોને ન ગમે? બધાને ગમતા હોય. અને ઘણા ને તો એવો શોખ હોય હારનો. આમ તમે ઓલા ગામડામાંથી આવ્યા ખબર, ઓલી બળદ ગાડી હોય ને, અમુક જે બળદ હોય આમ બહુ સમજણા હોય, અમુક સૂતર બળદ, એ તો તમે થોડીક ગાડીનો ઈશારો કરો ત્યાં એની હાથે આમ માથું નીચું લઈને ધોંસ જ લઈ લે. એમ ઘણા તો હારના એવા શોખીન કે હજી ઓલાના હાથમાં હોય ત્યાં આમ હેઠા માથા કરે, ઓલા બળદની જેમ ઉપાડી લે છે, ધોહરા ઉપાડે બળી જાય. એટલે રહેવા દે, આ મરવાના ધંધા છે, હારમાં બહુ એમાં નથી. અને પાછા કાઢે નહીં કોઈ વાત. ગળામાં હાર પહેર્યો તો એમાં કીડીયું પડી જાય તો ન કાઢે, આમ ખંજવાયા કરે, પણ એમાં કીડી પડી ગઈ કાઢીને ઘર સુધી આ ઊભી બજારે હાલ્યા જાય, ઘર સુધી લઈ જાય. આનું નામ જ હાર છે ભાઈ. જીત નથી હાર. પહેરાવા વાળો જીતે, બાકી પહેરવા વાળો હારે જ દેખાય. જેને પહેર્યો નહીં હારી ગયા. પહેરવા વાળાને માથું નીચે કરવું જ પડે ને. કોઈ આપણને હાથ પહેરાવે તો આપણે માથું હેઠું કરવું પડે ને. માથું નીચું કોનું થાય? હારી ગયું એનું જ થાય, બાકી ઓલો પહેરાવા વાળો તો જીતવાનું છે. એટલે આનો બહુ મોહ ન રાખતા, મહેરબાની કરી. કોઈ ન પહેરાવે તો કઈ આપણે બીજાને પહેરાવો, આપણે પહેરવો નહીં. આમ ફૂલ હોય કોમળ, પણ આ જેના ગળામાં પડે ને એને હજડ બનાવી દે, એવો કડક બનાવે. કોષ ગળી ગયો એવો, આમ નમે નહીં. દક્ષને ફૂલના હાર પહેરવાની અભિમાન આવ્યું. પ્રયાગમાં મોટી સભા મળી દેવતાની, બધા દેવતા ત્યાં બેઠેલા. ભગવાન શંકર, કારણ કે જલ્લન મીટિંગ હોય ત્યારે બધાને જવું પડે, વિષ્ણુ ને શંકરને. પણ શિવજીનો સ્વભાવ એવો ને કે સભામાં જાય, મીટિંગમાં જાય, પણ ચર્ચામાં ભાગ ન લે, આંખ બંધ કરીને રામ 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 જપે. હવે શિવજી ત્યાં પ્રયાગમાં મોટી સભા દેવતાની, શંકર બેઠા બેઠા આંખ બંધ કરીને રામ રામ જપે. એમાં દક્ષ ત્યાં ગયા, બધા ઊભા થઈ ગયા. દેવતા ઊભા થઈને સન્માન આપ્યું. શંકર ભગવાનને ખબર નહીં,
એની આંખ બંધ હતી એટલે શંકર ઊભા ન થયા. એમાં દક્ષને એમ થયું કે બધા મને ઊભા થઈને માન આપે કે મારો જમાઈ ઊભો નથી થતો. હવે શંકરને કઈ વાંધો નહોતો ઊભા થવામાં, પણ ખબર જ નહોતી. અને હું તો એમ કહું કે જે સસરો જમાઈ આગળથી સન્માનની અપેક્ષા રાખે એ દીકરીના ઘર ભાંગવાના ધંધા કહેવાય, હાંધવાના ધંધા ન કહેવાય. જમાઈ પાસેથી તો હવે તો ઠીક છે, હવે તો બહુ બિચારા બધા જમાઈઓ સમજુ થઈ ગયા છે. નહીંતર પહેલા જમાઈ એટલે 10મો ગ્રહ કહેવાય. 9 ગ્રહના મંત્રો વિધિ આવે, બાકી આની કોઈ વિધિ નથી અને કોઈ મંત્રો એને બહુ સાચવવો પડે. એ તો આ બધા વડીલોને ખબર હશે. પહેલાના જમાનામાં જરીક વાંકવું પડે ત્યાં રીસાઈને હાલતા થાય ને ભાગતા થાય ને પ્રસંગ બગાડે, લગ્ન હોય તો બગાડે, વળી પાછળ બળદ ગાડા ને ઘોડા મોકલે. ગાંડાની વાહે ઘોડા થાય એમ સમય વાહે ઘોડા મોકલવા પડે, તારે માઇન્ડ હાથમાં આવે. હવે પટેલ તમે પાછા ફરી જાઓ, હવે પટેલ પાછા ફરી જાઓ. તો હવે બધું થઈ ગયું. હવે તો બધા હવે તો જો કે જમાયું તો હવે એવા તો ડાયા થઈ ગયા કે જમાયું હવે તો સસરાને પપ્પા 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 કરીને એની વાહે લબીડા જ કરતા હોય. તમને ખબર છે સગાઈ થાય ને, વિવિશાળ થાય ને, એંગેજમેન્ટ થાય, દીકરીના બાપ શું કહે ખબર છે? જે દીકરીનો બાપ હોય એ એમ કે અમે તો દીકરી દીધી ને દીકરો લીધો. જમાઈ લીધો એટલે દીકરો લીધો. એટલે એનો અર્થ છે કે ઓલાએ તો 25 વર્ષનો કર્યો, એનો તો આવું પાણીમાં જ ગયું ને, આ તો વયો જ ગયો. અને ખરેખર વયો જ ગયો, સમજી લેવું તમારે. એ ગયો જ તે. રામાયણમાં લખ્યું છે એટલે કહું છું, મારા ઘરનો થી તમે રામાયણમાં ઉત્તરકાંડમાં કળિયુગનું વર્ણન વાંચજો. તુલસીદાસજીએ લખ્યું, કળિયુગમાં સસુરારી પિયારી જે લગી જબતે, અબલાનન મુખ દીઠો તબતે, રીપ રૂચ કુટુંબ લઈ ગયો તબતે. જ્યાં સુધી સ્ત્રીનું મોઢું નથી વાળ્યું ત્યાં સુધી કુટુંબ વાળા હારા લાગશે. બાકી જેવા લગ્ન થયા ને જેવું સ્ત્રીનું મોઢું વાળ્યું એટલે બધા સાસરા વાળા પ્રિય લાગે ને કુટુંબ વાળા બધા દુશ્મન લાગે. આવું લખ્યું છે. હા, તમે જોજો, ફુરસદમાં ક્યારેક રામાયણ ખોલજો, ખ્યાલ છે. આપણે આપણા ખિસ્સામાંથી કઈ બોલતા જ નથી. આપણે પ્રૂફ સિવાયનો વાત જ નથી કરતા. હામું પ્રૂફ હોય તો જ વાત કરવાની. પાછા પડવાનો ધંધો જ નહીં કરવો. હા, ગપ્પા તો મારવાના જ નથી. હા, સાચું જ કહેવાનું, પ્રમાણપત્ર. હવે શંકર ભગવાનની તો આંખ બંધ હતી. દક્ષને એમ કે બધાય મને સન્માન આપ્યું ને મારો જમાયો. હવે દક્ષે મનમાં ગાંઠ વાળી, શંકરના મનમાં કાંઈ હતું નહીં. દક્ષને એમ કે મને હોદ્દો મળ્યો ને મને સન્માન મળ્યું ને મારા ગળામાં બધા ફૂલના હાર પહેરાવે, એ મારા જમાઈથી જોવાતું નથી. હવે શંકરને જીવ સાથે, શિવને કોઈ જીવ સાથે દ્વેષ હોય નહીં. શંકર ભગવાન તો માયાથી ફરશે, એમાં આવતી માયાના ગુણ ધર્મો લાગુ જ ન પડે. માન ને અપમાન ની ઈર્ષા ને દ્વેષ ની બધું જીવને લાગુ પડે, શિવને લાગુ ન પડે. પણ હવે જીવ છે ને હાથે કરીને ગાંઠ વાળે ને કેમ કરું? આપણે હાથે હાથે બધું નક્કી કરી નાખી. સમાજ છે ને, લોકો છે ને ગ્રંથને સાંભળે, બાકી ગ્રંથથી છોડતા નથી. કથા સાંભળ્યા કરે, કથામાં લોકો બેહે, પણ લોકોમાં કથા નથી બેસતી. વાંધો એ છે, કથામાં લોકો બે, લોકમાં કથા બે. આપણે ગ્રંથ સાંભળી, બાકી તમે એકબીજાની પરિચય જે તમે ગાંઠ્યું બાંધી છે ને ઈર્ષાની, દ્વેષની ને અભિમાનની, એ ગાંઠું છૂટશે નહીં. એટલે હું ઘણી વાર કહું ને, અમારા રતિભાઈને ખબર છે ઘણી બધી, કારણ કે એ ઘણી કથામાં અને એની થકી જ હોય છે કથા. તો હું કહું, એક નાના એવા ગામડામાં મારી જેવો બિચારો બ્રાહ્મણ ગયો. શ્રાવણ મહિનાનો આવો સમય, ભાદરવાનો, અને સરપંચને મળ્યો. સરપંચને કીધું કે મારે મંદિરે કથા વાંચવી 2 કલાક. સરપંચ કે મહારાજ કથા વાંચવી તો વાંચો, બાકી અમારું ગામ કાંઈ દેશે નહીં, કારણ કે અમે એમાં કંઈ માનતા જાણતા જ નથી. ભાઈ તમને એવું ન થાય કે મને કવિ કાંઈ આપ્યું નહીં. પેલા મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, મારા ભાગ્યમાં છે એ થશે. હા, 2 કલાક આ ફ્રી ટાઈમ છે ભાદરવાનો. હા, ખેતરમાં કાંઈ કામ ન હોય, ગામડાનું જીવન, તો મહારાજ વાંચો. હા, બાકી તમે દક્ષિણાનું કાંઈ નક્કી નહીં કરતા, કારણ કે અમારું ગામનું કાંઈ નક્કી નહીં, એ તો કાંઈ નોય દે. તો કે વાંધો નહીં. ઓલા બ્રાહ્મણ કે આપણે જરીક મંદિરની જગ્યા જોઈ આવી. કેટલી જગ્યા છે? સરપંચને ઓલા મહારાજ ગયા મંદિરની જગ્યા જોવા. હવે ગામડાનું જૂનું મંદિર, દેશી નળિયા વાળું, આમ ફળિયું ને આમ ઓટલા જેવું, 25 જણા 20-25 બેસે. મહારાજ કે કાંઈ વાંધો નહીં.
પેલા સરપંચે પૂછ્યું કે તમારે કથા વાંચવાનો ઉદ્દેશ શું? તો ઉદ્દેશ કાંઈ નહીં, કથા વાંચે તો ઓલી કાંઈ કોકને જ્ઞાન આવે ને ગામ સુધરે. સરપંચ કે બરાબર. મહારાજે મંદિર જોયું ને મંદિરના ફળિયામાં ખાંભી હતી, એટલે જે શહીદ થઈ જાય ને હોય ને ખાંભી. તે મહારાજને એમ કે આ ગામમાં દરબારો રહેતા હશે પહેલાથી, ક્ષત્રિયો બધા ધીંગાણે બધા કોક ગયા હોય ગાયોને વાર કરવા, કોઈ ધર્મને ધીંગાણે, એટલે આ બધા લશ્કરમાં યુદ્ધમાં બધા શહીદ થઈ ગયા એની ખાંભીઓ હશે. એટલે મહારાજે સરપંચને પૂછ્યું કે આ તમારા ગામમાં દરબારો? તો નહીં, પહેલેથી વેપારીનું ગામ, અહીં દરબાર છે જ નહીં, પહેલેથી બ્રાહ્મણ વાણિયા પટેલ, બહુ બધી એકદમ સૌમ્ય પ્રજા. તો બધા મહારાજે પૂછ્યું તો કા ખાંભ્યું? તો કે કથાકારીનું છે, એટલા કથાકાર અમારા ગામમાં ગુજરી ગયા કથા કરીને, ગામ નથી સુધર્યું, તમારે કરવી કરો, બાકી તમારી ખાંભી થાય આગળ. એટલે અમે ગમે એટલા મરી જઈએ તો શું મળે, અમારી જેવા તો તમારી પાસે ઘણા હોય. તમે જે ગાંઠ્યું વાળી છે એ ગાંઠ્યું તમે છોડવાના નથી, છૂટી જાય તો હો ભાઈ અમારા, તમારા નહીં. કથા સાંભળીને જો તમે એકબીજા પ્રત્યે કઈ ગાંઠ્યું વાળીઓની છોડી નાખો તો અમે આ 7 દિવસ ગળા અહીં તાણીએ ને એ અમારું પ્રમાણ થઈ જાય, એ અમારી સફળ થાય. પણ છૂટી જાય તો સારી વાત છે. પછી તો દક્ષને એમ કે આનો બદલો લઉં. કનખલમાં હરિદ્વારમાં ગંગા કિનારે યજ્ઞનું આયોજન કર્યું. સત્તાવાળો માણસ, રૂપિયાવાળો માણસ, VIP યજ્ઞ, અને એ પત્રિકા મોંઘી એવી, આમ તમારે અફલાદ તમામ દેવતાને પત્રિકા મોકલી. હવે દેવતાને પત્રિકા મળી નથી ને દેવતા ઉપડ્યા નથી, કારણ કે બધા પાસે સેપરેટ વાહન, વિમાન બધા પાસે. તમે કોઈ દી ક્યાંય સાંભળ્યું? તમે ઘણી કથા સાંભળી છે, તમે કોઈ દી સાંભળ્યું કે દેવતાએ એને ઘરે કાંઈ પ્રસંગ કર્યો ને કોઈને બોલાવ્યો? તમે સાંભળ્યું? આવે જ નહીં. દેવતા કંઈક જાતા જ હોય, દેવતા એને ઘરે કોઈ દી પ્રસંગ કરે નહીં, કોઈને બોલાવે નહીં. એવા દેવતા કઈ ઉપર જ નથી, એવા હેઠે ઘણા દેવતા છે. એને ઘરે કઈ આવે જ નહીં, એ બીજાની ઘરે જ વિથ ફેમિલી જાતા હોય. હવે આ તમામ દેવતાઓ દક્ષ યજ્ઞમાં જાય, શંકરને પત્રિકા ન મોકલાવી અને કૈલાસમાંથી બધા રવાના થાય વિમાનમાં, અપ્સરા નાચ કરે ને ગંધર્વો મૃદંગ વગાડે, એ સંગીતના જલસા સાથે. સતીને આને કાને અવાજ આવ્યું. સતીએ કીધું આ બધા ક્યાં જાય છે, આપણે કેમ કઈ ખબર નથી? શંકરે કીધું કે જાવીના જવા દો ને, જાણવામાં મજા નથી. સતી કહે ન જવું તો આપણે નહીં જઈએ, પણ આપણે ખબર તો પડવી જોઈએ ને, કોને ઘરે પ્રસંગ છે, શું છે, કોને કોને બોલાવ્યા છે. કાલ સવારે આપણે કંઈ બનાવી ન જાય, કારણ કે સતી બુદ્ધિશાળી ને બુદ્ધિ આ બળવા કરે છે, વિશ્વાસ ન કરે, એ જાતું કરે. શંકરે કીધું જવા દો. તો કે નહીં કહો તો તમારા પિતા દક્ષ મોટો યજ્ઞ કરે છે, મારી સાથે તમારા પિતાને વિરોધ છે, મારે તમારા પિતા સાથે વિરોધ નથી, છતાં આપણને નથી બોલાવ્યા, મને એનો કોઈ રંજ નથી. આપણે પ્રાર્થના કરી, પરમાત્મા એના કાર્યને સંપન્ન કરે. સતીએ જ્યારે સાંભળ્યું કે મારા બાપને ઘરે આટલો બધો ઉત્સવ, હવે પિયરમાં મોટો ઉત્સવ હોય તો કોઈ દીકરી રહે એમ ના, મન ખેંચાય. સતીએ પછી દલીલો શરૂ કરી, બૌદ્ધિક દલીલ શંકર સાથે. હું ઘણા સમયથી પિયરમાં ગઈ નથી, મારી બધી બહેનો આવી છે, તમે જમાઈ કહેવાઓ, તમારે વગર આમંત્રણે ન જવાય, પણ હું તો દીકરી છું, નિયાણી તો બાપને ઘરે વગર આમંત્રણે જાય, હું જાઉં? શંકરે કીધું મને ખબર છે, દીકરીએ બાપને ઘરે જવું હોય, શિષ્ય ગુરુને ત્યાં જવું હોય, મિત્ર મિત્રને ત્યાં જાય, એમાં આમંત્રણની જરૂર ન હોય, પણ આપણને કોઈ ન બોલાવે તો વગર બોલાવે કોઈની ઘરે જવાથી આપણી મર્યાદા ન રહે. એમાં આપણા માટે વિરોધ હોય તો જવાય જ નહીં. પણ સતીએ બધી દલીલો કરી. શંકરે કીધું તમે જાઓ પણ તમારું કલ્યાણ નહીં થાય. સતી માયનાની 2 ગણ સાથે આપ્યા. સતી જાય છે દક્ષ નગરીમાં, ત્યાં કોઈ એનું સન્માન નથી કર્યું. સતીને બહુ દુઃખ લાગ્યું, કાંઈ તો મને કોઈ બોલાવતું નથી, મારી સામે હસતું નથી. એક માત્ર પક્ષનો બચાવ કર્યો. પછી સતીને તો લાવ જરા યજ્ઞશાળા જોતી જાઓ. જ્યાં યજ્ઞ થતો હતો, એક મોટો મંડપ હતો, વચ્ચે વેદિકા હતી, અને આખો મંડપ ચિકાર ભરાયેલો. મહેમાનો આવ્યા છે, બ્રાહ્મણો, દેવતાઓ, ઋષિમુનિઓ, ગામના લોકો, તમામ દેવતાઓને યજ્ઞમાં સ્થાન આપ્યું. શંકરને સ્થાન ન આપ્યું. શિવ એટલે તો કલ્યાણ, શિવનો કરતા કલ્યાણ થાય. સત્કર્મ તમે કરો પણ બીજાના કલ્યાણ માટે કરો, કોઈના અપમાન માટે ન કરો.
બીજાના અપમાન માટે અને પોતાની સંપત્તિ દેખાડવા અને પોતાનો અભિમાન સિદ્ધ કરવા ગમે એવા મોટા સત્કર્મ કરો, એ કોઈ દી સફળ થતા જ નથી. એમાં ભગવાન આવતા જ નથી. ઈશ્વર આવશે કે તમે ગમે એ કામ કરો સત્કર્મ, પણ બધાનું સારું ઈચ્છો. બહુજન હિતાય બહુજન સુખાય, સર્વે સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કચ્ચિત દુઃખ ભાગ ભવેત. આવી એક ભાવના હોવી જોઈએ, ઉદાર ભાવના, કે ભગવાન બધાનું કલ્યાણ થાય, બધાનું હિત થાય, તો એ સત્કર્મમાં ભગવાન આવે. આપણે કરવો છે યજ્ઞ અને પછી બીજાને દેખાડી દેવા, મૂંઝો વટ, એમાં એ ભગવાન નહીં આવે. એ આ પારની સફળ નહીં થાય, કરી તો નાખશે. તો દક્ષ યજ્ઞ કરે છે પણ કોઈના કલ્યાણ માટે નહીં, શિવના અપમાન માટે કરે, કલ્યાણના અપમાન માટે યજ્ઞ કરે છે. હવે કલ્યાણ તો બેઝિક વસ્તુ છે. હવે કલ્યાણ તો પાયામાં હોવું જોઈએ. પહેલા કોઈ પણ યજ્ઞમાં શિવનું સ્થાપન હોવું જ જોઈએ. તમે ગમે એ પૂજા કરો, ગમે તેનો વિષ્ણુનો યજ્ઞ કરો કે દેવીનો તમે કરો, ગમે કરો, ભાગવત કથા, શિવ કથા, રામ કથા, એમાં પ્રધાન દેવતાનું તો સ્થાપન હોય, પણ બધી જ પૂજામાં શિવનું સ્થાપન હોવું જોઈએ. કારણ કે શિવ કલ્યાણ રૂપ છે. કલ્યાણની તો સ્થાપના થવી જોઈએ ને, કે જગતના કલ્યાણ માટે અમે આ કરીએ છીએ. અમારું અભિમાન બતાવવા કે અમારી મોટાઈ બતાવવા કે કોઈનું અપમાન કરવા માટે આ નથી કરતા. શિવની સ્થાપનાનો મતલબ જ એ છે. શંકર રામ લંકામાં ગયા, યુદ્ધ કર્યા પહેલા દરિયા કિનારે શિવની સ્થાપના કરી, રામેશ્વરની. શું કામ? રામે એમ કીધું કે રાવણ મારો દુશ્મન નથી. સીતાને હરી ગયો એટલે રાવણને મારવા માટે હું નથી જાતો, પણ શિવ એટલે કલ્યાણ, હું જગતના કલ્યાણ માટે લંકામાં જાઉં છું. કારણ કે રાવણનો ત્રાસ આખી દુનિયાને છે. મારો વ્યક્તિગત રાવણ દુશ્મન નથી, હું જગતના હિત માટે જાઉં. અને સમર યજ્ઞ કર્યો રામે, યુદ્ધ કર્યું એની યજ્ઞ જ છે, એને સમર યજ્ઞ કહેવાય. પણ રામ સમર યજ્ઞ કરે એની પહેલા રામેશ્વરની પ્રતિષ્ઠા કરે, વિશ્વાસની સ્થાપના કરે. સતીને એમ થયું કે મારા પતિનું ક્યાંય સ્થાન નહીં, શંકરની યજ્ઞમાં ભાગ નહીં. અતિશય ક્રોધ આવ્યો. બધાને કહી દીધું કે તમે શિવ નિંદાના ભાગીદાર છો. મારો બાપ દક્ષ મંદ બુદ્ધિ છે, જે મારા પતિ શંકરની નિંદા કરે, પણ તમે બધા મૌન જો બેઠા હો અને તમે મૂંગાર્યા હો તો તમારી મૂક સંમતિ છે. એટલે શિવ નિંદાના જે પાપ લાગી, પાપના ભાગીદાર તમે છો. નહીં તો તમારે મારા બાપને સમજાવવો જોઈએ કે દક્ષ આમ યજ્ઞ ન થાય. બ્રાહ્મણોને કીધું કે તમે તો વેદવાન, તમે વેદ જાણો છો, શાસ્ત્રજ્ઞ છો, તમારે મારા પિતાને કહેવું પડે શિવની સ્થાપના કરો, નહીંતર આવો યજ્ઞ મેં નહીં કરાવીએ. પણ બ્રાહ્મણો તમે કેમ નથી બોલ્યા? બધાને કહી દીધું સતીએ કે તમારી બધાની આની અંદર સંમતિ છે અને તમે તમામે તમામ શિવ નિંદક છો, વિધાતા તમને આનું ફળ આપશે. પછી સતીને થયું કે આ શરીર રાખીને મારે શું કરવું? મારા પિતાના શુક્રમાંથી બન્યું. યોગ અગ્નિમાં ઉભા રહી સતીએ શરીરમાંથી અગ્નિ પ્રગટાવી. અસ કહી જોગ અગન તનુ જારા, સકલ ભયો મખ હાહાકારા. સતી બળીને ભસ્મ થાય અને આખા યજ્ઞમાં હાહાકાર થયો. શિવના ગણ ગયા કૈલાસમાં, શંકરને વાત કરી, તમારું અપમાન સહન ન થયું. સતીએ પોતાનું શરીર અગ્નિને હવાલે કર્યું અને શંકરને ક્રોધ આવ્યો. જટાને પછાડી શિલામાં અને વીરભદ્રાદિ ગણોને પ્રગટ કર્યાને કીધું જાઓ દક્ષ યજ્ઞને તોડી નાખો, દક્ષનું માથું કાપીને હોમી દો. શિવની આજ્ઞાથી ને એ ગણો આવ્યા ને આખા ગામમાં તોડફોડ થઈ ગઈ ને મોટો પર તોડ્યા ને એ તોરણો બાંધ્યા હતા, તોરણ તોડી નાખ્યા. આખા એક મંગલ ઘટના હતી સત્કર્મની, એની જગ્યાએ રુદ્ર કર્મ થયું યુદ્ધનું. બધા ભાગી ગયા, જે આવ્યા હતા ને એ બધા ભાગ લેવા આવ્યા હતા. આસન્યા પીડ્યા, રા ગૌ મુખી પડી, રી આસ મની પંચવાતર બધું પીડ્યું, એમને ભાગી ગયા. દક્ષ છુપાઈ ગયા, દક્ષ મળતો નથી. પછી એને ગોતે છે અને શિવ પુરાણમાં એવી કથા આવે છે કે દક્ષનું માથું કોઈ હથિયારથી કપાતું નથી, કોઈ શસ્ત્રથી. પછી આમ હાથેથી આમ મરડીને માથું કાપી નાખે. યજ્ઞમાં હોમી દીધું. બ્રહ્માને ખબર પડી, બ્રહ્મા ગયા શંકર આગળ. તમારે આટલો ક્રોધ ન કરાય, દક્ષ તો જીવ કહેવાય, જીવ તો માયામાં પડેલો ભૂલ કરે, પણ તમે તો કરુણા નિધાન છો. શંકર પાછા ભોળા બહુ ને પાછા રાજી થઈ ગયા. બ્રહ્માને કીધું માગો, તો મારા દીકરાને જીવ તો કરો દક્ષ. તો માથું પાછું લગાડો ધડમાંથી. તો માથું તો યજ્ઞમાં હોમી દીધું, એ તો મળી ગયું, હવે એકલું ધડ જ છે શરીર. તો બજારે જાઓ, જે પહેલો હામો મળે એનું માથું કાપી અને ચોંટાડી દો. તો કથા એવી આવે છે કે બજારે ગયા બકરો હામો મળ્યો, એ બકરાનું માથું કાપીને દક્ષના શરીરે
તમને શું લાગે? આ બધું સાચું લાગે? આવી સર્જરી નહોતી તેથી આવા ઓપરેશન કોઈ દી થાય? કોઈ પશુનું માથું કોઈ માણસને લાગે? અને ભગવાન થોડા ચમત્કાર કરે? ચમત્કાર તો મદારી કરે. શંકર અભિમાનના દેવતા છે. હા, ચંદ્રમા મનસો જાય તે સૂર્ય ચક્ષુ અજાય તે આપણા ભૂદેવો મંત્ર બોલે ને. નેત્રનો આંખનો માલિક સૂર્ય છે, મનનો માલિક ચંદ્રમા છે, બુદ્ધિનો માલિક બ્રહ્મા છે અને અભિમાનનો માલિક શિવ છે. જેને જેને અભિમાન વધ્યા છે એ બધાના અભિમાન શંકરે તોડ્યા છે. બકરાનું રૂપક આપ્યું છે, માથું નથી. બકરો બોલે તો શું બોલે? બકરો બોલે તો કેમ બોલે? મેં બોલે ને. બકરી શું બોલે? મેં એટલે હું એમ નથી ઘણા કહેતા. એ પછી મેં કર્યું ને એ પછી મારે જવું પડ્યું. એ હું નો હતો. વાત વાતમાં પોતાની જાતને જે ભાર આપે અને વાત વાતમાં પોતાને જ મહત્વ આપે, એ મેં કર્યું ને એ હું હતો ત્યારે છું ને એ હું નો હોત તો ન થાત. આવી જે વાત કરે ને એનું નામ જ બકરો, બીજો એક બકરો જ નહીં હો. આ તો રૂપક છે બરાબર. શિવ એના અભિમાનને તોડે છે. કહેવાનો મતલબ દક્ષને તો પાછા સજીવન કર્યા છે. અને પછી તો બધા દેવતા આવ્યા છે, ઋષિ મુનિઓ ભગવાન શિવજીનો જય જયકાર કર્યો. હવે ધ્રુવજીનું ચરિત્ર પૂછે છે, પણ એ કથા 8 વાગે પાકલક તમારી વધારે રેવાઈ ગઈ છે, માફ કરી દેજો. 6:15 થયા છે. એક મિનિટ માટે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે શ્યામ 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 રાધે શ્યામ 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 હરે શ્યામ શ્યામ રાધે